એટલે કોઈના ગુનાહને તું બે નકાબ ના કર, ઉપર ઈશ્વર બેઠો છે તું હિસાબ ના કર. આ ધોળકિયા અટક છે એ આમ તો બધા દરવાજા ખોલ દે, પણ એ જવાબદારી બી છે. તમે લખાવો છો કે કોણ, એ બહુ મીથ છે લોકો માટે કે કેપ્ટન તમે કેવી રીતે કેપ્ટન કેવી રીતે બન્યા. તો મોટી હોટેલ ઇન્ડસ્ટ્રીમાં પણ તમે જઈ શક્યા હોત, તમારે પૈસાનો બીજી રીતે આમાં તકલીફ હતી એમાં પણ, તો એ હોટેલ ઇન્ડસ્ટ્રીમાં તમે કેમ ના ગયા? તમે હોટલ કરવા માંગતા હો તો તમારે આલ્કોહોલ તમારે સર્વ કરવો પડશે, તમારે નોનવેજ રેસ્ટોરન્ટ રાખવા પડશે. એટલે એ તો અમારા ફેમિલીમાં બ્લડમાં નથી. એની કિંમત ખબર પડે કે મારા બાપા કે મારા દાદાની જે જાહો જલાલી છે ને એ એમને નથી આવી. કેમ કે અને કેમ કે ને પૈસા કમાવા માટે એક જ નિયમ લાગે, હાર્ડવર્ક હાર્ડવર્ક ને હાર્ડવર્ક. ફેક્ટરી છે મોટી, એ બી ના બતાવે, એ કે ના 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 આમ તેમ કરે. ચાલુ કીધું કે આની પાછળ પડો ભાઈ, આજે નથી બતાવતા ને એમાં કાંક છે. એ વખતે આ બિઝનેસ રેડ ઝોનમાં હતો, કોઈ બેંક લોન ના આપે. એ લોકો એમ પૂછે કે ભાઈ આ તારા પૈસાની કેમ જરૂર છે ભાઈ? તારા ફાધર તો ભાઈ SRK ને આ બધું 2 જણ 3 જણ ના પાડે એટલે માણસ થોડો હેતાશ થઈ જાય. તો તમે એમ એવો કેવો કોન્ફિડન્સ વખત માઇન્ડસેટ રાખ્યું કે પછી લોકોએ તમને આપ્યા એટલા માટે. અને મેં પછી હું પ્લાન કર્યો, થોડી બુદ્ધિ લડાવી. અમારા અંકલ એમ કે ગોઈંગ પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. સંજય રાવલ છું, આજે સુરત આવ્યો છું. સુરત સૌથી વધુ વખત હું આવ્યો છું, અને સુરતે વિશ્વમાં મને પ્રસિદ્ધ કર્યો, જેના વિડીયો 4-5 મિલિયન લોકોએ શરૂઆતમાં જોયા 5-10 વર્ષ પહેલાં. આ સુરત શહેરે દુનિયાને હંમેશા નવો રસ્તો બતાવ્યો છે, અને આવા સુરત શહેરમાં SRK ગ્રુપમાંથી પોતાનું એક અલગ આઈડેન્ટિટી ઊભી કરવા માટે અથવા દેશ માટે એક નવો રાહ બતાવવા માટે એક માણસ ઓર્ડિનરી જે કામ બધા જ લોકો કરતા એનાથી જુદું હટીને વિચારે અને એક એવી બ્રાન્ડ બનાવે કે જે આજે ગુજરાતના સોલારની દુનિયામાં નંબર 1 લગભગ બની ગઈ છે અથવા બનવા જઈ રહી છે, એમ કહું તો જરાય ખોટું નથી. એવા ગોલ્ડી સોલાર બ્રાન્ડના જે પ્રણેતા છે, જેનો આ વિચાર હતો જેને શરૂ કરીને આજે તો આપણે બધા જાણીએ છીએ, તો એવા ઈશ્વરભાઈ, કેપ્ટન ઈશ્વરભાઈ કહે છે. કેપ્ટન કેમ કે છે એમને પૂછીએ, મને તો ખબર નથી, પણ એ કેપ્ટન ઈશ્વરભાઈ ધોળકિયા મારી સાથે છે. અને આજે એમની જોડે આપણે ખૂબ બધી મસ્ત યુવાનોને મજા આવે એવી વાતો કરવા માટે ખાસ હું એમના ઘરે આવ્યો છું. ઈશ્વરભાઈ કેમ છો? એકદમ જોરદાર, એકદમ શાંતિથી મોજમાં છો એકદમ? એકદમ ભગવાનની કૃપા. એટલે પહેલા ભગવાન તમારું નામ ઈશ્વર કોને પાડ્યું? મારું નામ ઈશ્વર મારા ગોવિંદ દાદાજી છે, જી, એને પાડ્યું મારા બર્થ પહેલા. હા. એટલે એની એક નાની સ્ટોરી કહું પ્લીઝ. કે ગોવિંદ દાદાની ગોવિંદ કાકા એટલે અમારા રાજ્યસભાના જે સભ્ય છે, SRK ના જે પ્રણેતા છે, યસ, એ તમારા કાકા થાય? એ મારા મોટા મોટા. યસ. આ ગોવિંદભાઈ ધોળકિયા મારા ફાધરના લગ્ન એક સાથે થયા, એક દિવસના ડિફરન્સમાં. અને બંનેને 8 વર્ષ પછી બેબી બધા બર્થ થયા. એટલે અને મારા અને ગોવિંદ દાદાની જે દીકરી છે મીના, 2.5 મહિનાનો ડિફરન્સ છે. અને એ જ્યારે એનો બર્થ થયો એનું નામ પડ્યું મીના. અને ત્યારે ગોવિંદ દાદાને અંદરથી એવું કંઈક આવ્યું, એણે કીધું કે હવે ઈશ્વર આવશે અને હવે દીકરો આવશે. ત્યારે તો કઈ ટેકનોલોજી હતી નહીં, એટલે એને આમ જાણે અજાણે કે જે કઈ એને આવ્યું છે મનમાં કે હવે કે હવે આવશે ને કે મારા ભાઈને તેમ કે ઈશ્વર એમ. અને મારો બર્થ 2.5 મહિના પછી થયો અને મારા જન્મમાં જે રાશિ ફળ જે આવ્યું એ મેષ રાશિ આવીને ઈ એટલે ઈશ્વર નામ પાડી દીધું. મારી પણ મેષ રાશિ છે. અરે વાહ. પણ મારું નામ સંજય છે કે મારું નામ અલય હતું, એમાંથી સંજય કર્યું. અને બીજું તમે લખાવો છો કે કોણ, એ બહુ મીથ છે લોકો માટે કે કેપ્ટન તમે કેવી રીતે કેપ્ટન કેવી રીતે બન્યા? કેપ્ટનમાં એવી રીતે છે કે હું નાનો હતો ત્યારથી મતલબ આ પ્લેન જોયા કરતો, તો આપણને એમ થાય કે આ પ્લેન કેમ ઉડતું છે. પછી જેમ મોટો થતો ગયો અને અહીંયા એક સુરતમાં એક ફ્લાઇંગ સ્કૂલ હતી, રેમ્બો એકેડેમી કરીને, બંધ થઈ ગઈ અત્યારે તો એ ફ્લાઇંગ સ્કૂલની અંદર અમે એ લોકો શીખવા જતા. થોડો સમય ગયા પછી અમારા બેડલક કે એ સ્કૂલ બંધ થઈ ગઈ, પણ એક જે ડ્રીમ અધૂરું રહી ગયું કે ભાઈ શીખવાનું તો છે એક વાર. પછી તો બિઝનેસમાં આવી ગયા ને બધું બિઝનેસ કરતા શીખતો હતો પ્લેન તો, પણ પછી એક ડ્રીમ હતું ને એ પૂરું થવા માટે 2018માં મને US જઈને અને આ ફ્લાઇંગ કરવાનો મને મોકો મળ્યો. અને આમ તમે જુઓ તો 45 અવર્સ મતલબ શીખવાની ટ્રેનિંગ કરવાની, 60 અવર્સ, મેં 62 અવર્સ જેવું આશરે કંઈ મતલબ પ્લાન કરીને અને ફ્લાઇંગ કરીને મેં ત્યાંથી પ્રાઇવેટ પાયલટ લાયસન્સની મેં ડિગ્રી લીધી. અને ભગવાનની દયાથી મારું સપનું પૂરું થયું. એટલે કેપ્ટન, એટલે પાયલોટના હિસાબે કેપ્ટન. પાયલોટના હિસાબે કેપ્ટન. અચ્છા, હવે તમે 30,000 ફૂટ હાઈટ પર ઉડાડ્યું છે વિમાન?
મેં મેક્સિમમ 23,000 સુધી. 23 આ 23,000 ઉપરથી દુનિયા જેવી નીચે લાગે એને ને આજે તમે જે દુનિયામાં જીવો છો એને કોઈ રિલેશન બન્યું ખરું કે ખાલી શીખ્યા બસ બીજું કશું કે ત્યાં ઉપર ઉડાડતી કંઈક વિચારો આવ્યા હોય આજે બિઝનેસમાં કામ આવ્યા હોય? સાહેબ 100%. કેમ કે જ્યારે તમે એરક્રાફ્ટ ફ્લાઇંગ કરો ત્યારે તમારે સાહસ આવે. બિલકુલ. સાહસ અને તમારી ધગશ, આ બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે જીવન. અને થોડો ડર ડર તો 100% સાહેબ. ડર કે આગે જીત और डर गया वो मर ગયા એ વાત જ નથી, ડરવાની વાત જ નથી. અને આ રીતે સાહેબ જ્યારે ઉપર તમે ફ્લાઇંગ કરતા હો, હું તમને એક નાનો કિસ્સો કહું. અમે જ્યારે ફ્લાઇંગ કરતા હતા, મારા ઇન્સ્ટ્રક્ટર હતા એ અમેરિકન હતા, તો એણે મને એમ કીધું કે સાહેબ હવે છે ને આ તમારી એક્ઝામ જે મારી હાલતી હતી, તો કે હવે આપણે 12,000 ફૂટે જઈએ પછી હું એન્જિનને ઓફ કરી દઈશ અને પછી યુ હેવ ટુ રિકવર યોર એરક્રાફ્ટ. તમારે સ્ટેબિલિટી જાળવવાની છે, એટલે આમ ન થવું પડે, આમ ન થવું પડે, આમ બધામાં ડાઉનફોલ ન થવો પડે, આ બધું આવે. તો સાહેબ અમે મારે એને કીધું કે હું બંધ નહીં કરું, તું બંધ કર. તો આપણે આપણી જાતે એન્જિન બંધ કરવાનું અને પછી પ્લેનને સ્ટેબલ રાખવાનું. આમ મતલબ આમ જવું છે, આમ કે આમ કે આમ ના ચાલે, મતલબ નોટ ડાઉન પણ ના ચાલે. અને એટલું પ્રેશર આવે સ્ટીરિંગ પર. અને એક બાજુ એમ થાય કે અને 4,000 ફૂટની હાઈટ પર પાછું રિસ્ટાર્ટ કરવાનું હતું સાહેબ. તો અંદર મતલબ મીટર પણ જોતું જવાનું, બહાર પણ જોતું જવાનું અને સ્ટીરિંગને પણ પુશ કરતું રહેવાનું. અને 4,000 ફૂટ આવે એની પહેલા પાછું રિસ્ટાર્ટ કરવાનું હતું. એટલે કહે કે ડર ક્યાં કે જીત. આ કોન્ફિડન્સ આપણા ઇન્સ્ટ્રક્ટર જોવે અને એ જ આપણી જીત છે. ત્યારે જ આપણને આ પાયલટ લાયસન્સ આપે છે. કેપ્ટન શબ્દ લગાવી શકો તો જ. હવે ઈશ્વરભાઈ સૌથી મહત્વની, આ તો બરોબર તમારી પર્સનલ લાઈફની, તમે એક SRK બ્રાન્ડ સાથે જોડાયેલા, બહુ મોટું ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટું નામ, બધા જ લોકો પોતાની જે રૂટીન એસ્ટાબ્લિશ સિસ્ટમને છોડીને બહાર ખસે નહીં. તમે એવા સમયે એવો નિર્ણય લીધો કે જ્યારે તમારું ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં તમે બહુ સરસ રીતે કામ કરતા હતા અને એ વખતે પહેલી વાર તમને એવો વિચાર આવ્યો કે મારે કંઈ જુદું કરવું છે અને એ સોલારમાં કરવું છે. તો એક તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી છોડવાનો એક ડર કે જ્યાં બધું જામ્યું જમાવ્યું છે, પૈસા કમાઈએ છીએ, હવે એક નવી ઇન્ડસ્ટ્રીમાં એટલે શું ખાલી પૈસા હતા એટલે બીજી બાજુ આવી ગયા કે કંઈ વિચાર આવ્યો કે શું આવ્યું? એ આખી મેઇન વાત જાણવામાં બહુ રસ છે સાહેબ. હું પહેલા તો 96-97 થી હું બિઝનેસમાં આવ્યો, ટ્રેનિંગ લેતો. મને બહુ ઇન્ટરેસ્ટ ભણવામાં ત્યારે ઓછો હતો. મારા ગોવિંદ દાદા અમને સમજાવતા કે દીકરા થોડું ભણો, આપણે એટલું મોટું એમ્પાયર છે, એટલી બધી ઓફિસ હોંગકોંગ ને દુબઈ ને એન્ટ્રોપ ને ઇઝરાયલ ને બધે ઓફિસ છે, કોણ સંભાળશે? આપણે બધા યંગસ્ટરો જોશે. પણ આપણા આમ તો કેવા હતા કે ભાઈ થોડો ઇન્ટરેસ્ટ ઓછો હતો, જેમ આપ ઘણી વાત કરો ને એમ. તો હવે ઓછામાં એવું થયું કે ભાઈ હીરામાં આવી ગયો. હીરામાં આવી ગયા પછી 1996-97માં હું ફર્સ્ટ ટાઈમ એન્ટ્રોપ ને ઇઝરાયલ હોંગકોંગ ગયો અને ડાયમંડનું બધું સ્ટાર્ટ કર્યું, બધું રફ ડાયમંડ લેવાનું, મેન્યુફેક્ચરિંગ થોડી જવાબદારી સંભાળી. પછી 1999માં મને વિઝા મળ્યા યુએસના, કે જે અમારા ફેમિલીમાં ફર્સ્ટ ટાઈમ મને મતલબ યંગસ્ટરને વિઝા મળ્યા. એટલે હું ત્યાં મને મારા વડીલોએ મને ત્યાં અમેરિકા મોકલ્યો અને 99 થી 2006 હું અમેરિકા રહ્યો. મારે ગ્રીન કાર્ડ પણ હતું. પણ પછી એક અંદરથી ઈચ્છા હતી કે મારે મારા દેશ જવું છે અને પણ ત્યાં એક જવાબદારી હતી, એટલે એ પણ જવાબદારી નિભાવવાની હતી કે મારા ફેમિલી મેમ્બરે જવાબદારી આપી હતી. પણ એકવાર એવું થયું કે ગ્લોબલાઇઝેશન જે ઓપન થયું 2000 પછી, ઇન્ટરનેટનો જમાનો આવ્યો અને જે ડાયમંડ જે લોકો આપણે ન્યુયોર્ક ઓફિસથી જે ડાયમંડ લેતા એ લોકો ડાયમંડ હવે પછી ઇન્ડિયાથી ડાયરેક્ટ ઓનલાઈન લેવા મળ્યા. તો આ બધું શરૂઆત થવાથી ડાયમંડનો બિઝનેસ ન્યુયોર્કમાં જે તે વખતે ઓછો થયો. અને જે તે વખતે અહીંયાથી વડીલોએ કીધું કે ભાઈ હવે ઇન્ડિયા આવી જા. તો પહેલી જ વાતે હા ચલો જવું છે. અને મેઇન વાત તો એ કહું, મારા વાઈફ ક્રિષ્ના, ઘણી વાર તમે જો અમેરિકામાં લોકો જાય પછી એમ કેમ કે આપણે ઇન્ડિયા પાછું જવાનું છે તો ના પાડે. કેમ કે અહીંયા સાસુ સસરા જોઈન્ટ ફેમિલી બહુ તકલીફ, બધા સવાલ પૂછે. ત્યાં તો કોઈ સવાલ જ પૂછતું નથી, તમે જ રાજા રાણી, ખાઈ પી નોકર. હા એ પણ કરવું, આપણે જ નોકર, બધું આપણે જ કરવાનું. નાનો માણસ છે. એટલે એ હું એટલો લકી કે મારી વાઈફે તરત જ હા પાડી. નકર શું થાય કે અર્ધાંગીની એમ કે ના 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 તો પાછું બધું પ્રોબ્લેમ થાય. પણ ભગવાનની કૃપા કે બધું સોલ્વ થઈ ગયું, મતલબ હતું જ નહીં પ્રોબ્લેમ. અને અહીંયા આવીને પછી પાછું હું ડાયમંડમાં ટ્રેનિંગમાં, તમે જો સાહેબ બહુ અઘરું છે. અહીંયા ઇન્ડિયા આવ્યા પછી પાછા ગોવિંદ કાકા એમ કીધું કે દીકરા હવે આપણે જાડા હીરા બનાવી છે, તું જ્યારે અમેરિકા ગયો ત્યારે આપણે પતલા હીરા બનાવતા.
તો તારે પાછું હવે ટ્રેનિંગ લેવાની છે ઓહ. સાહેબ, બહુ અઘરું છે. હા, હા. હમ. આમાં કહું ને કે એના બાપની તાકાત નથી. આમાં પાછું ઇગોલેસ થવું પડે, પાછું નીચે નમવાનું, પાછું કોઈના અંડરમાં શીખવાનું અને પછી કરવાનું. પણ ભગવાનની એટલી કૃપા ને મારા વડીલોનો આશીર્વાદ કે એમાં હું લાગી ગયો અને પાછો હું 8 મહિનાની ટ્રેનિંગ લીધી ફેક્ટરીમાં. ડાયમંડમાં અમેરિકાથી પાછો આવેલો ને ત્યાં એમ કે અમેરિકામાં સંભાળે પણ અહીંયા આવીને પાછું તો રહેવું ને એમ. એટલે ઈ એક ભગવાનની કૃપાને શીખ્યો. ને પછી 1.5-2 વર્ષ થયા ને એટલે ગોવિંદ કાકાને અમારે એ વખતે થોડીક એક રિસેશન આવ્યું, વર્લ્ડ રિસેશન આવ્યું. 2008ની મંદી આવી ભયંકર. એમ તો ઈરાન ધંધો ભાંગી જવાનું, તૂટી જવાનું, પતી ગયો બધું. તો એની પછી વિચારતા વિચારતા એવું વિચાર્યું કે આપણે નવા બિઝનેસમાં જવું જોઈએ બધાએ. કેમ કે બધા ફેમિલી મેમ્બર એક જ જહાજમાં બેઠા છે અને આટલું મોટું આપણી સ્ટ્રેન્થ થાય એટલા બધા માણસોની જરૂર નથી આ ડાયમંડમાં. કેમ કે તો બધું અમુક ઓટો મોડ ઉપર થઈ ઓટોમોડ બધું સેટિંગ હતું બધું. એટલે પછી કીધું કાકે કે ભાઈ કોણ આ કરશે. એટલે સૌથી હાથ પહેલા મેં ઊંચો કર્યો. અરે વાહ. ભાઈ હું આમાં કંઈક વિચારું. એટલે R&D શરૂ કર્યું. ઓફિસમાં જવાનું, અડધો દિવસ R&D, અડધો દિવસ ડાયમંડ. 2008માં? હા, 2008 પછી 9 પછી સ્ટાર્ટ થયું. અને અમે 7-8-10 બિઝનેસ મેં જોયા. હું પેલું પેલા વેફર નમકીનનું વિચાર્યું. અહીંયા આપણે ગુજરાતના 2-3 જે મોટા લોકો ત્યાં પણ જોવા ગયો. એના શેઠ પણ બહુ સારા માણસો છે. એને આખી ફેક્ટરી બતાવી. એને ક્યારે એ નહીં વિચાર્યું કે ચાલો પેલો જોવા આવશે મારું બધું લઈ જશે. કોને ગયા? બાલાજીમાં ગયા અને એને બતાવ્યું. કેવો વાત છે. ભીખુભાઈ ને એ લોકો બંને ભાઈ એ દિલથી બતાવ્યું. બોલો. અને જાતે અમારી ટેકનોલોજી જાણીને આ તો લોકો બધું કરશે, હરીફાઈ થશે. સાહેબ આવા માણસો નથી જોયા. આ ક્વોલિટી હોય તો એક બીજા માણસે સપોર્ટ થાય. એને સેલ્યુટ છે બાલાજીને. અને રાજકોટ ફેક્ટરી મેં પહેલી જોઈ. અને એવું નથી કે પેલાને કે ભાઈ તું આને ભાઈ બતાવી દે. સાથે જાતે પેલા બોક્સ ખોલીને બતાવી દો. બટેકું આવી રીતે છોલાય ભાઈ. ત્યાંથી પેકિંગ સુધી ને ક્વોલિટી. અને પછી જોયું. પણ પછી મને થોડો વિચાર અલગ આવ્યો કે ભાઈ આમાં એક્સપાયર ડેટ આવે. એટલે આપણે એમ કર્યું કે ભાઈ આપણે કઈ બીજા બિઝનેસમાં પ્લાન કરી. એમ કરતા આ તો કેવું છે ભાઈ, જે રસ્તે જવાનું હોય ને એ રસ્તે બધું થાય. 10 વસ્તુ હોય પણ ઈશ્વરે જ્યાં નિમિત્ત બન્યું હોય ત્યાં પહોંચી જઈએ. એટલે સોલાર કયા પોઈન્ટ પર નક્કી થયું? પછી એ બધું કરતા સોલારનો પ્રોજેક્ટ અમે લાવ્યા કે ચાલો આ સોલારનું કામ આપણે કરીએ ને. કેમ કે અમેરિકામાં પ્લાન્ટ જોયેલા, યુરોપમાં મેં પહેલા, પણ એ આપણે કોઈ બુદ્ધિ વિચારેલી નહીં. પણ પછી એવું થયું કે આપણે એવો બિઝનેસ કરી કે જે આખા ભારતમાં ના હોય. તો ભારતમાં 4-5 કંપની હતી અને એટલી મોનોપોલી સાહેબ. એ લોકો આપણને ફેક્ટરી બતાવે જ નહીં, કોઈ બતાવે નહીં. અહીં સુરત પાસે ફેક્ટરી છે મોટી, એ બી ના બતાવે. એ કે ના આમ તેમ કરે. ચાલુ કીધું કે આની પાછળ પડો ભાઈ. આજે નથી બતાવતા ને એમાં કાંક છે. એટલે આપણે તો હાર માનવા, હાર કોઈ દી માની જ નથી ભગવાન. હાર શું કામ માની? એક વાર થાન લીયા પછી એમાં પડી જ જવાનું. પાકો સિક્કો સાહેબ. એટલે એટલા માટે. અને ઈ મેં પછી હું પ્લાન કર્યો, થોડી બુદ્ધિ લડાવી. અમારા અંકલ એમ કે ગોવિંદ કાકા પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ. ક્યાં વાત? ટેગલાઈન છે, ગોવિંદ કાકાની ટેગલાઈન છે. તો અમારા તો પછી બ્લડમાં આવી ગયા. એટલે બધું પ્રોબ્લેમ છે કે કોઈ બતાવતું નથી. એટલે મશીન મેન્યુફેક્ચરને ગોત્યા. આ સપ્લાય કોણ કરે છે? એને કીધું તું ફેક્ટરી બતાવે ને તો હું લઉં, તારું મશીન લઉં. બરોબર. તો પેલો કે ભાઈ ઇન્ડિયામાં કોઈ બતાવતું નહીં ભાઈ. મને કે આપણે યુરોપ જવાનું. તો મેં ચાલો ભાઈ. તો સાહેબ યુરોપની ટ્રીપ બનાવી. 8 દિવસની અંદર 16 કન્ટ્રી ફર્યા અમે. 16 મોડ્યુલ મેન્યુફેક્ચર પ્લસ પ્લાન્ટ એન્ડ મશીન ટેકનોલોજી. રાત દિવસ એરપોર્ટમાં સૂતા. એરપોર્ટમાં સુઈ જવાનું હોટલમાં. અને સાહેબ અમે કન્ટિન્યુ કર્યું અને જોયું કે કઈ ટેકનોલોજી સક્સેસ થાય એમ છે, લોંગ ટર્મ છે, અને કઈ ટેકનોલોજી વધારે લોકો વાપરે છે. યુરોપમાં ટેકનોલોજી બહુ બધી હતી, 20 ટેકનોલોજી અલગ અલગ. પણ મેં કીધું ભાઈ ટેકનોલોજી સમજાવવા મારે શું કે આ જે વસ્તુ વધારે ચાલે એ આપણે બિઝનેસ કરવાનો છે. આપણે તો માલ વેચવાનો છે. એટલે સિલેક્ટ કરી અને પછી ફેક્ટરી જો એટલે કોન્ફિડન્સ આવ્યો. ચલો ઓટોમેશન રોબોટ ફરે છે આમ તેમ. એટલે પહેલી નજર સાહેબ સિક્કો લાગી ગયો. આ જ કરવું પડશે, આ જ કરાય સાહેબ, આ કોઈ પાસે છે નહીં. એટલે એ જ કર્યું. અહીંયા આવીને પછી સ્ટાર્ટ કર્યું. પ્રોજેક્ટ બનાવ્યો, પ્રોજેક્ટ મૂક્યો. પેલા શીખાવ હોય ને એટલે ખબર ના પડે ફાઇનાન્સ મેને. તો ગોવિંદ કાકાના અમારા જે ભાગીદાર વડીલો એમ કે આ કાંઈ થાય ભાઈ નહીં ભાઈ, આમાં તો ભાઈ કાંઈ તો લોસનો ધંધો નહીં જાય. એટલે રિજેક્ટ. પછી સાલા થોડા આમ ઓલું થઈ ગયું કે રિજેક્ટ. ભાઈ ગોવિંદ કાકાએ મીટિંગ કરી. મને કીધું છોકરાઓ હું બેઠો છું ને, દાદા બેઠા છે, તમે તમારો પાછો બીજી મિટિંગમાં પાછો તમે અપ્રોચ કરો, ત્રીજી વાર કરો, ચોથી વાર કરો.
ટ્રાય કન્વિન્સ કરો. કન્વિન્સ કરો ભાઈ હા કે ભાઈ હું તો કન્વિન્સ થાવ પણ બીજા ભાગીદારો અને ભાઈ હું પણ શું કામ થાવ હા તમારો હિસાબ કિતાબમાં બરોબર આવે છે ભાઈ ફાઇનાન્શિયલ બેસે છે તો આપણે પૈસા નાખીએ ને. તો બીજી વાર ગયા ફેલ, બાપડા ત્રીજી વાર એટલી બધી હાર્ડવર્ક કરી ગયા, મહેનત કરી ગયા અને પાસ થઈ ગયો. વાહ. કેમ કે અમારામાં અત્યારે અધૂરપ હતી, હમ અમે લેસન બરાબર નહોતું કર્યું. હમ એ બહુ શીખવાનું છે. હમ લેસન કરાવવા જઈએ યુદ્ધ લડવા તો ફેલ થવાના જ ભાઈ, હારવાના જ. એટલે 2009માં તમે 3 ટ્રાયલ પછી પરિવાર ને જે કંપનીના ભાગીદારો વચ્ચે તમારી વાત મૂકી અને એ બધાને તમે કન્વિન્સ કર્યા કે આ પ્રોફિટેબલ બિઝનેસ છે અને લોંગ રનમાં ચાલશે. હા, અને એ આપણે આવ્યા સ્ટાર્ટ કર્યું 2010માં ભાગીદારી કંપની શરૂ કરી અને 2011માં પ્રાઇવેટ લિમિટેડ કરવી પડી કેમ કે કોઈ લોન નહોતો આપતું. હા કેમ કે એ વખતે આ બિઝનેસ રેડ ઝોનમાં હતો, કોઈ બેંક લોન ના આપે કેમ કે કોઈને કઈક નવી વસ્તુ હતી, ખબર જ ક્યાં નહીં બેસો, હતી. શું ફ્લો આવશે કશું જ ખબર નહીં. ખબર નહીં. પછી 2011 કોઈ કે ભાઈ પ્રાઇવેટ લિમિટેડ કરો ને તો બેંક લોન આપે. ભાઈ આ ભાગીદારીમાં એવડું રિસ્ક ના લે બેંક, કઈ છે નહીં ટ્રેક રેકોર્ડ ઇન્ડિયામાં. 2011માં પાછી આ પ્રાઇવેટ લિમિટેડ કરી. સાહેબ કોઈ લોન નહોતું આપતું. પણ તમારે લોનની ક્યાં જરૂર હતી? પણ બાપાએ કીધું હતું કે એટલા પૈસા આપશું એક્સ અમાઉન્ટ, પછી તો તમારે જાતે કરવાનું. ક્યાં વાત, એટલે રિસ્ક લો. રિસ્ક લો ભાઈ, જાતે કરો. અને બીજી વાર અને ભગવાનની દયાથી બીજી વાર ક્યારે મારા ફાધરની કંપની પાસે પાછો ગયો પણ નથી. ઓહો, કોઈને ફોન પણ કરાવ્યો નથી. બરાબર બરાબર. કેમ કે આપણી જવાબદારી હતી એટલે આપણે જ કરવાનું સાહેબ. તો આ પંજાબ નેશનલ બેંકે ફર્સ્ટ ટાઈમ લોન આપી 16.5%. ઓ બાપ રે. કીધું કે એકવાર લઈ તો લો, ટ્રેક રેકોર્ડ તો બનાવો પહેલા. હા બરાબર, ભરી દઈશું. ભાઈ બીજી બેંકે લોન આપી છે ભાઈ, હા અને એ વખતે પ્રોફિટ માર્જિન પણ બહુ સારો હા, હતો સ્ટાર્ટિંગમાં. એટલે 16.5%ની બેંક લીધી અને કામ કર્યું, શરૂ કર્યું અને 10 મેગાવોટથી સ્ટાર્ટ કરી જર્ની. જે જાપાન જર્મનીની પેલી ટેકનોલોજી સાહેબ, એ વસ્તુ મારે ખાસ કરીને યુવાનોને મારે એક મેસેજ આપવો છે કે તમે કોઈ પણ નવા બિઝનેસમાં આવો, તમે જ્યારે પણ કંઈ નવું સેટિંગ કરતા હો ત્યારે ટેકનોલોજી બેસ્ટ લેવાની. એટલા માટે કે આપણું પ્રોડક્ટ સારી નીકળે તો આપણે ખાલી ફોકસ કરવાનો રહે ફાઇનાન્સ અને માર્કેટિંગ સેલ્સમાં. બીજી જવાબદારી આપણી જાય પ્રોડક્ટ બનાવવાની. શું કામ, જો પ્રોડક્ટ બનાવવા શીખતા રહેશું અને સેલ્સ કરશું, માર્કેટિંગ કરશું, ફાઇનાન્સ એડજસ્ટ કરશું તો એ આપણે બહુ હેડેક થઈ જશે અને એમાં સક્સેસ આવવાના ચાન્સ થોડા આપણા ઘટી જશે. એટલે બેસ્ટ વસ્તુ લેવાની અને બેસ્ટ એફર્ટ કરવાનો. એટલે ત્યારે અમે ટીમ ટેકનિક અને નિસિમ્બો જાપાન એની લાઈન લીધી. ત્યારે સાહેબ 10 કરોડની લાઈન આવતી હતી, આ ખાલી 10 મેગાવોટની. ઓહો. અને ત્યારે અધર કન્ટ્રીની 4-5 કરોડની આવતી, તોય છતાં 10 કરોડ નાખીને લીધી. શું કામ, આપણો ફોકસ સેલ્સ માર્કેટિંગ હોવું જોઈએ. અને સાહેબ બીજું તમને કહું, અમે અહીંયા નેશનલ હાઈવે પેલા 8 હતો, હવે તો 48 થઈ ગયો. એની પણ લેન્ડ ચૂઝ કરી. મારા ફાધર કે તને આટલા પૈસા પણ તું આ બધું આમાં આવી પ્રોપર્ટી ના લેવાય, થોડી અંદર થોડી મોટી જમીન લેવાય. બાપા મેં કીધું આ માર્કેટિંગનો જવાનો, દેખાશે તો વેચાશે, દેખાશે તો વેચાશે. એટલે આપણે તો હાઈવે પર જ રહેવાય. માર્કેટિંગનો ખર્ચાનો જે ખર્ચો આવવાનો 2 વર્ષનો, પપ્પા 5 વર્ષનો, એ મેં જમીનમાં નાખી દીધો ને એપ્રિશિએટ તો આપણે પછી મળશે. અને એમાં એપ્રિસિએશન તો થવાનું જ છે. કે દીકરા તારો પોઈન્ટ સાચો છે. એટલે આ બધું કોણ સૂચાડે છે કે ભગવાન. તમે આ કામ કરતા કરતા ભગવાનનો પણ ભાગ રાખતા હો, તમે ભગવાનને યાદ કરતા હો, માતા પિતા આશીર્વાદ લેતા હો, ત્યારે આ બધું તમે આ ગુજરાતને જ તમારા મેન્યુફેક્ચરિંગ બીજી જગ્યાઓ સસ્તી છે, લેબર સસ્તું છે, તો ગુજરાતને જ કેમ સિલેક્ટ કર્યું કે બધું અહીંથી જ કરીએ આપણે કામ? એના પાછળનું શું કારણ? સાહેબ આપણે વર્ષોથી જોઈએ છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં એટલા વર્ષથી છે. મારા ફાધર 60 યરથી આ બિઝનેસમાં, હું પણ હતો એની સાથે. તો અમે જોયું લેબર પ્રોબ્લેમ નથી. અહીંયા યુનિયન બાજી નથી. અહીંયા પાવર 24/7 એક્સપ્રેસ 24 કલાક લાઈવ વીજળી મળે છે. સિક્યુરિટી, હોમ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ સારો છે, અધિકારી સારા હોવાથી સેફ્ટી સિક્યુરિટી સારી છે બીજા સ્ટેટથી. તો એટલે ગુજરાત સિલેક્ટ કર્યું. બીજું કે ગુજરાતમાં આપણને બધા ઓળખતા હોય અમારા ફેમિલીને, પરિવારને, તો આપણે અહીંયા એ પણ સારું છે. એક ફોનથી કામ થઈ જાય, ફોનથી કામ થાય. અને અહીંયા બીજા સ્ટેટ જેવું સાહેબને કોકને મળવું હોય તો 2 દિવસ 10 દિવસ નહીં, અહીંયા તો 2 કલાકમાં તરત તમારી મીટિંગ થઈ જાય. કોઈ પણ મોટા સાહેબ, મિનિસ્ટર, અધિકારી બધા બહુ સારું છે અહીંયા. એટલે ગુજરાત ચૂઝ કર્યું ને આપણો એરિયા છે ને આપણને ખબર છે ગુજરાતમાં આપણો બર્થ ને આપણને એનું જીઓગ્રાફી, પોલિટિકલ, એટલા માટે ગુજરાત સાહેબ. અચ્છા, બીજું મને એ વિચાર કે આ ગોલ્ડી નામ ક્યાંથી લાવ્યા? એ વાત આપણે આગળ રહી ગઈ. ગોલ્ડીમાં એવું સાહેબ, ઈશ્વર એટલે ગોલ્ડ, ઈશ્વર એટલે ગોડ, ગોડમાંથી ગોલ્ડી, કે એવું બધું શું કનેક્શન? શું ગોલ્ડી એટલે કે અમે એ વખતે SRK ના બીજા જે બધા યુનિટ સ્ટાર્ટ કરતા કંપની, ધારો કે હોંગકોંગમાં હોય કે એન્ટ્રોપ કે ઇઝરાયલ બધે, તો એ ગોલ્ડી પરથી કરતા. ઓકે. એટલે એમાંથી પછી યાદ આવ્યું કે ભાઈ આપણે હવે
એ વખતે પેલી જ્વેલરી કંપની હતી એનું નામ રાખેલું જ્વેલ ગોલ્ડી કે જ્વેલરી જ્વેલ. તો મને વિચાર આવ્યો કે આ કંપની તો હું એમ કે ફેમિલી છે, હા ફેમિલી બિઝનેસ જ છે વન કાઇન્ડ આમ એન્ટિટી અલગ, પણ આમ તો આપણું ડીએનએ માં તો ખરું જ ને બધું. તો એની અંદર ગોલ્ડીમાં મેં ગ્રીન એટલે પહેલા નામ રાખેલું ગોલ્ડી ગ્રીન, પહેલું નામ હતું ગોલ્ડી ગ્રીન હતું. પછી ગ્રીન નો શબ્દનો લોકો યુઝ બહુ એવો થવા મળ્યો કે ઓલા ઘાસ કાપવાળો ગ્રીન રાખવા મળ્યો, અને એને રિલેટ નથી રિલેટેડ કરતો નથી ગ્રીન. યસ. તો પછી વિચાર કે ગોલ્ડી સોલારનું કામ કરે, સોલાર કરી કાઢ્યું. પછી ગોલ્ડીનો મતલબ ગોવિંદભાઈ નો જીઓ, એલ ફોર લાલજીભાઈ જે મારા ગ્રાન્ડફાધર, ડી ફોર ધોળકિયા, અને આઈ ફોર ઇન્ડિયા, અને આઈ ફોર ઈશ્વરભાઈ. ક્યાં વાત. એટલે બધું આવી ગયું, એટલે બધું બરાબર. બધું આવી ગયું. હવે ઈશ્વરભાઈ સૌથી મહત્વની વાત કે પ્રોસેસ ને બધું તો બરાબર છે, પણ આટલી તમે 2010માં શરૂ, આજે આપણે 2025માં બેઠા છીએ, બરાબર. 15 વર્ષની જર્નીમાં કેટલા કરોડનો બિઝનેસ કર્યો એમાં જાણવામાં બહુ રસ નથી, પણ એવો કોઈ ફેઝ આવ્યો કે જ્યારે તમને એમ લાગ્યું કે આ બંધ કરી દો? સૌથી ખરાબ સવાલ એ વખત તમે કેવા માઇન્ડસેટ સાથે પાછું ચાલુ રાખ્યું? સાહેબ, એક સમય હતો કે જ્યારે બેંકમાંથી આપણે લોન લેતા હોઈએ, પણ આપણે વધારે બિઝનેસ વાળા પૈસાની જરૂર હોય. ઇન્ડિયામાં તો આપને ખબર છે કે એક અરજી આપો તો 6 મહિના પછી અપ્રૂવ થઈને આવે. તો અમે ત્યારે પ્લાન કર્યો ભાઈ પૈસા કેવી રીતે લેવા બહારથી. એટલે હું હીરાનું મારું બેકગ્રાઉન્ડ ડાયમંડ વાળાને હું ફોન કરું 2-4 જણને, તો એ લોકો એમ પૂછે કે ભાઈ આ તારા પૈસાની કેમ જરૂર છે ભાઈ, તારા ફાધર તો ભાઈ SRK ને આ બધું બેકગ્રાઉન્ડ તારું ને. તો હું એ લોકોને સમજાવું કે ભાઈ હું SRK ફેમિલીનો મેમ્બર, મારા ફેમિલી ધોળકિયા, અર્જનભાઈ, ગોવિંદભાઈ મારા મોટા ભાઈ, મોટા દાદા, પણ મારો બિઝનેસ એન્ટિટી પહેલેથી અલગ કર્યો છે, હિસાબ કિતાબ મારો અલગ છે ભાઈ. એટલે તમારે જો મને જોઈને આપવાના હોય તો તમે મને પૈસા આપો, મારે પૈસાની જરૂર છે. હું ઉધારીનો કોઈ ધંધો કરતો નથી. આપણે કાકા બનીને કોઈ ભત્રીજા થવું નથી. એટલે મને પહેલેથી જ મારા દાદાએ, મારા ફાધર મને શીખવાડ્યું, અર્જુન દાદા અને ગોવિંદ દાદાએ, ઉધારીનો ધંધો કરવો નહીં. એ તમને ઉધારી વાળી વાત તમને પછી પેલા કરી, સ્ટાર્ટિંગમાં મારા ભાગીદાર ઉધારી આપેલી એમાં હું થયેલું. તો એ આવ્યું કે ભાઈ ઉધારી નહીં આપવાની. ઉધારી નહીં આપવાથી બીજું રિસ્ક હતું જ નહીં કાંઈ, કે ઉધારી આપવું તો પૈસા ડૂબશે કે ફસાશે, તો મારે કોઈને ગામને ચૂકવવામાં મને તકલીફ છે. આજ સુધી આ જર્ની કોઈને ઉધારી પૈસો આપ્યો નથી. માલ એટલે મૂળ વાત પેલી ઉપર આવતો હતો કે આપણે એક ખરાબ ફેઝ, એવો કયો ફેઝ આવ્યો કે જ્યાં તમને કોઈ વાર એવું લાગ્યું કે આને હાલ અહીંયા અટકાવી દઈએ, હવે આગળ નહીં ચાલે? તો કોઈ પૈસા નહોતા આપતા ને એ વખત. તે પૈસા ન આપે કેમ કે એ રિલેટેડ કરે SRK ગ્રુપને. એ કે ભાઈ આને પૈસા જરૂર છે, કાંઈક ખોટું લાગે છે, અથવા બિઝનેસમાં દમ નથી, બિઝનેસમાં દમ નથી. એટલે પેલા એના ફાધર કે એના દાદા કે પૈસા નથી આપતા. એ થાય ને, તો સારું ધંધો કેમ કરવો? બેંકમાં ઓપ્શન નથી, તો પ્રાઇવેટ કોઈ ઇક્વિટી કે ક્યારેક પ્રાઇવેટ પૈસા લેવા પડે, પણ ટ્રસ્ટ કેમ આવે કે ભાઈ એનો છોકરો પૈસા લેવા આવે છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. એટલે એ ફેઝમાં તમને એવું લાગ્યું કે હાલ અઘરું છે, અઘરું છે, આ પૈસા વગર કેમ કામ કરશું? સામે બિઝનેસ પણ આવે છે, પણ માલ ઓર્ડર કરવા માટે પૈસા તો જોઈએ ને. ચાલો એડવાન્સ 20% આવી ગયું, પણ માલ બનાવવા માટે, માલ રેડી કરતા પહેલા સ્ટોક કરવા માટે બધું. યસ. બીજું નવું મશીનનું એક્સપેન્શન કરવું છે, એના માટે પણ પૈસા જોઈએ. પૈસા તો લાંબા ટૂંકા જોઈએ સાહેબ. પછી તો એવો સમય આવ્યો કે 100 કરોડ ને 50 કરોડ ને 200 કરોડ જ જોતા હોય, પણ દેખાય નહીં પાછા. હા, અને બધા મશીનમાં, અને આ બધો પ્રોફિટ બધું મશીનમાં નાખતા ગયા. પણ જે આપે કીધું ને કે આવો સમય આવેલો કે ભાઈ રેફરન્સ ક્યાંથી કાઢો? રેફરન્સ મારા ફાધરે મેં ક્યારેય કોઈને ફોન નથી કરાવ્યો, મેં મારા ફાધરનો નંબર કોઈ નથી આપ્યો, મારા મોટા પપ્પાનો નહીં, મારા કોઈનો નહીં. ભાઈ મને આપતો હોય તો મને આપતો. ઈ ફેસ હતો ને. ઈ કયા વર્ષમાં એવું તમને મેજર? એ જે આવ્યું ને 2002 2004. તો એ વખતે તમે શું માઇન્ડસેટ સાથે લાગેલા રહ્યા? કે કયું માઇન્ડસેટ કે ના મને લોકો પૈસા આપશે, મારે કરવું જ છે? મેં એવું વિચાર્યું કે આઈ કેન ડુ ઇટ. તમે 1 જણ 2 જણ 3 જણ ના પાડે એટલે માણસ થોડો હતાશ થઈ જાય. તો તમે એમ એવો કેવો કોન્ફિડન્સ એ વખત માઇન્ડસેટ રાખ્યું કે પછી લોકોએ તમને આપ્યા પૈસા? જોતો હોય 5 કરોડ ત્યારે કોઈ આપણને શું આપે? 20-25 લાખ આપે, 50 લાખ જોઈ લઈ જાય. 50 લાખમાં થાય નહીં, અને હું કામ થોડું એકાઉન્ટ વધારવું. બરાબર. એટલે મેં વિચાર કર્યો કે મારા ડીએનએમાં છે ને, મારા ડીએનએમાં રિલેશનનું બહુ ઇમ્પેક્ટ બહુ મોટી. મારા જીવનમાં પહેલેથી ને PR બહુ સ્ટ્રોંગ, અને મા સરસ્વતીની મારી પર કૃપા. એકવાર કોઈ સામો ભાઈ બેઠો મળ્યો એટલે અને આપણામાં દમ છે તો આપણે કન્વિન્સ કરી શકીએ. ખોટું બોલવું નથી, ખોટી વાત કરવી નથી. અચ્છા, તમારી આ ધોળકિયા અટક છે એ આમ તો બધા દરવાજા ખોલ દે,
પણ એ જવાબદારી બી છે, બહુ મોટી સાહેબ. બરાબર. તમે આમ ધોળકિયા કહો એટલે કે ગોવિંદ કાકા કે સૌજીભાઈ કે જે તમારું આખું ધોળકિયા ફેમિલી, તો એને તમે જવાબદારી માનો છો કે આમ આશીર્વાદ માનો છો કે શું માનો છો? સાહેબ કોઈ પણ વસ્તુ હોય ને, બે વસ્તુ, ફાયદો અને ગેરફાયદો બે હોય. ધારો કે કોઈ જગ્યાએ કામ કરાવવા જવું હોય તો આપણે જો આપણું નામ વાપરે લોકો બીવે કેવી રીતે કે ભાઈ કંઈક ઉપર નીચેનું હોય તો કે ના લેવાય, આ લોકોનો તો બહુ બધા સંબંધો હશે તો કંઈ ના કરે. તો આપણે એવું છે જ નહીં. સબકા સાથ સબકા વિકાસ. આ દેશને ને આ દુનિયાને આંકવા માટે બધાને સાથે રાખવા પડે, બધાને કરવું પડે. એટલે ક્યારેય બને ત્યાં સુધી કોઈ હું મારી ધોળકિયા અટક કે બ્રાન્ડને વાપરતો નથી. આપણે કામ કર્યું અને કામ કરીને નીકળી ગયા, વાત પૂરી. અચ્છા, ગુડ. હવે આજે સખત હરીફાઈ છે, આ તમે જે સોલાર કે આખી દુનિયા એની પાછળ લાગી છે, તો આ હરીફાઈની વચ્ચે જનરલ બિઝનેસમેન પણ જે બિઝનેસ હું બી જે બી મારો નાનો મોટો ધંધો કરતો, આ હરીફાઈની અંદર ટકી રહેવા માટે સૌથી સ્ટ્રોંગ વસ્તુ કઈ તમારામાં છે જેના કારણે તમે આજે આમ ઉપર જ ઘેર ચાલી રહ્યો છો? તમારી દ્રષ્ટિએ તમારી તાકાત શું છે? એક તો ભગવાનની દયા અને મારા વડીલોના આશીર્વાદ. વાહ. બીજી વસ્તુ કે આ કંપની મેં ક્યારેય મારી માની નથી. આ કંપની ભગવાનની છે અને મારી કંપનીમાં ભગવાનનો સ્ટેક રાખેલો છે. ક્યાં વાત. એનાથી જે પ્રોફિટ એમાંથી તમે અમુક વસ્તુ ચેરિટી માટે ભગવાનનો ભાગ, એમાંથી ચેરિટીમાં છે ને મારા ભાગમાં જે પૈસા આવે ભાગીદારમાં મારા પોતાના, એમાં પણ હું 10મો ભાગ ભગવાનને અર્પણ કરું છું. ભગવાન એટલે કોણ? સોસાયટી, સમાજ, જેને જરૂરિયાત છે એ લોકો, એજ્યુકેશન, યંગસ્ટરો માટે કામ કરવું, વુમન એમ્પાવરિંગ, બ્લા બ્લા બ્લા. તો આ એક ભાગ છે. બીજો ભાગ કે મારી સાથે પહેલા દિવસથી ઓકે, કેમ કે વડીલો પાસેથી આ શીખ્યા ને, એ લોકો આ જ કરતા હતા. અમારે તો ખાલી વડીલોની કોપી કરવાની. એમાં શું તમે નવું કરો છો? તમને કયો નવો વિચાર આવ્યો? પેલું તો છે જ, પણ હવે અમે એડવાન્સ શું કરો છો? યસ. એ ગોવિંદ કાકા અને મારા ફાધર પહેલા એમ કહેતા કે અમે કંપનીને પહોંચાડી, હવે તમે આને ખાલી તમે સસ્ટેન કરો ને તો પણ બહુ મોટી વાત છે. પણ સસ્ટેનની અમે તો ડબલ ને 10 ગણી કંપની કરી બધાએ, અમે બધા ભાઈઓએ. એટલે એ ભગવાનની કૃપા. કેમ કે એને કીધું તમે જ્યાં લઈ ગયા ત્યાં રાખો, નીચે ન આવવી પડે. પણ ઉપર ગયું, વધી જાય એમ જેવું તમે આપો એટલે વધે. 1000 હાથે ભગવાન પાછું આપે. જુઓ, એ સૌજીભાઈ હોય, ગોવિંદભાઈ હોય કે સુરતના જેટલા લોકોની જોડે મેં વાત કરી, આ સૌથી મહત્વની વસ્તુ છે કે જે જોઈએ તે આપો. આ જે પર્યાવરણ છે, ઈશ્વર છે, જે આજુબાજુની તાકાત છે, એના માટે પણ તમારા બિઝનેસમાંથી તમે થોડું ફાળવો તે અનંત ગણું થઈને પાછું આવે છે. એટલે એક નવો બિઝનેસ શરૂ કરવાવાળા લોકોને બી કહું છું કે ભલે 1 રૂપિયો કમાઓ, તેમાંથી થોડુંક સમાજ માટે, ચેરિટી માટે, જે લોકો જેને કારણે આપણે ઉજળા છીએ એ લોકો માટે વાપરીએ તો હું માનું છું કે પ્રગતિ તમારી 100% થાય એવું આ બધા જ સફળ લોકો કહી રહ્યા છે. મને ઘણીવાર એવો વિચાર આવે કે તમે ડાયમંડમાંથી 8-10 બિઝનેસનો સ્ટડી કર્યો, પછી તમે છેલ્લે બાલાજી વેફર જેવું કરવાનું વિચાર્યું, બીજું બધું વિચાર્યું. મેં સાંભળ્યું તમે હોટેલ ઇન્ડસ્ટ્રીમાં બી જઈ શકો એવા હતા, 5 સ્ટાર હોટલો બનાવી શકતા હતા. તો પછી આ સોલાર જે આમ ઘણા બધા લોકો કરતા, સોલાર એટલે શું, પેનલો બનાવીને વેચવાની, એમ બહુ પ્રેસ્ટિજિયસ નહીં. હાજી. તો મોટી હોટેલ ઇન્ડસ્ટ્રીમાં પણ તમે જઈ શક્યા હોત. તમારે પૈસાનો બીજી રીતે આમાં તકલીફ હતી, એમાં પણ. તો એ હોટેલ ઇન્ડસ્ટ્રીમાં તમે કેમ ના ગયા? એ વખતે હોટેલ અમારે સુરતમાં બનાવવાની હતી ને આખા પછી ઇન્ડિયામાં એની ચેન સ્ટાર્ટ કરવાના હતા. અમે જે રિપોર્ટ કરાવ્યો એ રિપોર્ટની અંદર થર્ડ પાર્ટી એવું આવ્યું કે જો તમે હોટલ કરવા માંગતા હો તો તમારે આલ્કોહોલ તમારે સર્વ કરવો પડશે, તમારે નોનવેજ રેસ્ટોરન્ટ રાખવા પડશે. એટલે એ તો અમારા ફેમિલીમાં બ્લડમાં નથી. પણ બિઝનેસ કરવામાં શું વાંધો? તમારે ક્યાં વેચવું છે? કેમ કે એવી કોઈ આપણે ઇન્કમ જોતી નથી કે જે આ આલ્કોહોલ કે નોનવેજ કે કોઈ જીવને હત્યા કરી અને પછી એના પૈસાથી આપણા ઘરમાં આવા પૈસા આવે એવું આપણે ક્યારેય વિચાર્યું નથી. એટલે ત્યારે પ્રોજેક્ટ રિજેક્ટ થઈ ગયો. અને પછી સોલારમાં જે વાત કરી તમે કે સોલારમાં શું કામ, તો સોલાર એટલે ચૂઝ કર્યો સાહેબ, બહુ જાણી સમજીને કર્યો કે આ ઇન્ડસ્ટ્રી એવી છે કે નોન પોલ્યુટિંગ, કોઈ ધુમાડો કરતી નથી, સૂર્ય કદી ખલાસ થવાનું નથી. હા. અને કોઈ અવાજ નથી કરતી. મેન પાવર, મતલબ લોકોને જોબ મળે છે, બહુ મોટા પાયે સ્કિલ ડેવલપિંગ થાય છે નવું. અને આ એવું બિઝનેસ છે કે એમાં પ્રોફિટ પણ સારો હતો અને એ પ્રોફિટ ખૂબ કમાવીને સમાજના સારા કામ કરવાના હતા. કેમ કે એ વખતે માર્જિન બહુ મોટું હતું. હજી વસ્તુ આગળ જતા એ પણ છે અંદર કે આ ધંધાની અંદર એવો બિઝનેસ છે કે જે આવનારી જે પેઢી છે આપણી માનવજાત એને કામ આવવાની છે. કે એટલું પોલ્યુશન ઓછું થશે કે જો આ ગ્રીન
ઇનિશિયેટિવ લઈએ આપણે, આ સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કરી અને પ્લાન્ટ લાગશે અને આપણા દેશમાં તો સૂર્યનારાયણ દેવની એટલી મોટી કૃપા 365 માંથી 320 દિવસ સુધી સૂર્ય આવે છે. તો આનાથી ધુમાડાવાળા પ્લાન્ટ, કોલસાવાળા પ્લાન્ટ બંધ થશે અને એટલું પોલ્યુશન ઓછું થશે તો આપણે આવનારી પેઢીને આપણે સારું જીવન આપી શકશું. આ 5-7 મુદ્દાને ધ્યાનમાં લઈને જ આ ગ્રીન ઇનિશિયેટિવ લઈને આ રિન્યુએબલ એનર્જીમાં આવ્યા. પછી તમે એમાં મેં તમારું જ્યારે સ્ટડી કરતો જોતો હતો ત્યારે તમે લોકો આદિવાસીઓ પાસેથી કામ લો છો, તમે દિવ્યાંગ લોકોને, કેમ કે આ લોકો તો કામ કોઈ આપે નહીં ને એને તો ટેકનોલોજી સાથે કેવી રીતે કામ કરાવે, તો આવા લોકોને બી તમે કેવી રીતે એમની જોડેથી કામ લો છો? બહુ સરસ તમે પોઈન્ટ લેવા. આજે સ્કિલ ડેવલપિંગ ભારતમાં બહુ મોટું કામ છે. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એમનું વિઝન છે. વિઝન, અને ઈ વિઝનને આપણે આપણી જેવા યંગસ્ટર, આપણી જેવા બુદ્ધિશાળી લોકોને એને આપણે ખભે ખભો મળીને આપણે કામ કરીએ તો દેશ આગળ આવશે. એટલે છેક છેવાડાના માણસને તમે પકડ્યો. એટલે આપણે વિચાર કર્યો કે ભાઈ ગામડાના માણસો બહુ સારા અને સરળ છે અને ભોળા હોય, ભોળા હોય છે, બહુ ભોળા. ક્યારેય અમારી ફેક્ટરીમાં કોઈ સ્ટ્રાઇક નથી થઈ, કોઈ ધમાલ નથી થઈ. શું કામ? કેમ કે આ ભોળાને સારા લોકો, એનું લોકોને આપણે સ્કિલ ડેવલપિંગ કર્યું. આપણા પોતાના સ્કિલ સેન્ટર છે, એની અંદર બધાને ટ્રેનિંગ કરવાની, એને બધાને સ્ટાઇપેન્ડ આપવાના અને એને ખુશ થાય કે ભાઈ હું મારા પગ પર થયો. શીખવા આવે ત્યારે પણ તમે એને પૈસા આપો? એની સેલરી ઓકે, ફર્સ્ટ ડે થી સેલરી શરૂ. અને એ લોકોને શીખવાડી ટ્રેનિંગ કરીને આ બધા ડિજિટલાઇઝ, આખા કોમ્પ્યુટર ઓટોમેટિક રોબોટ્સ, બધું બહુ બધું ડિજિટલ છે. અને હવે તો આપણી ફેક્ટરીમાં એઆઈ ટેકનોલોજી. હા, હું તમને એ પૂછ્યું કે એઆઈ નો તમારે શું ઉપયોગ હોય છે? સાહેબ, જે મોડ્યુલ બનતી વખતે સોલાર સેલનું જે એકબીજાને ટચ ન થવા પડે, સોલ્ડરિંગ બરાબર થયું કે નથી થયું, કેમ કે આપણે 30 વર્ષની લાઈફ આપવાની છે, તો આ બોન્ડિંગ બરાબર થયું કે નથી થયું, આવા 10 થી 15 એવા રીઝન છે કે જેનાથી વોરંટી ગેરંટી રિલેટેડ ડેમેજ થઈ શકે. એટલા માટે એ ટેકનોલોજી યુઝ કરી. એટલે એઆઈ ઓબ્ઝર્વ કરે, એ ઓબ્ઝર્વ કરે ને કે ક્વોલિટી એ ગ્રેડ, બી ગ્રેડ શું છે. ઓકે. અને પ્લસ માઇનસ હોય તો બિફોર ધ લેમિનેશન એ રિપેર કરે એઆઈ, એને ઊંચું કરી નાખવું, જે હલી ગયું આમ તેમ એને સેટિંગ કરે. એટલા માટે પરફેક્શન, કેમ કે મારા બ્લડમાં પરફેક્શન છે. પેલા કેમ કે હું ડાયમંડ થી આવ્યો તો નાના ડાયમંડમાં 64 ફેસેટ હોય, મોટામાં 64. તો જે લાઈન દોરી જે જોવાનું ટેવ છે કે ભાઈ ફેસેટ સરખા હોય, એવું મેં પહેલેથી જ મારા માણસોને ટ્રેન કર્યા. એટલે હ્યુમન કરતા એઆઈ વધારે સારી રીતે કરી શકે? યસ સર, હ્યુમન તો છે જ, પણ એઆઈ ની સાથે કામ કરવાથી બેસ્ટ પ્રોડક્ટ અને આપણા દેશનું નામ ઉજળું થાય, આપણા સમાજનું નામ ઉજળું થાય. એ પર્પઝથી આદિવાસી લોકોને લાવીને આપણા ભાઈઓને એને સરખા સંભાળીને ખાવા પીવાની વ્યવસ્થા કરીને, બસની વ્યવસ્થા કરીને, ટ્રેન કરીને આજે ફેક્ટરી રન કરે છે. એટલે આ કંપની સક્સેસ કે આવા માણસોના પણ બ્લેસિંગ અમને મળતા રહ્યા છે. હવે સૌથી મહત્વની વસ્તુ એ હતી કે તમે આવનાર ભવિષ્યમાં, તમે 2000 આટલા વર્ષ પહેલા વિચાર્યું કે સોલારમાં જઈએ, એનું ભવિષ્ય ઉજળું છે. આજે તમે શું જુઓ છો નેક્સ્ટ 15, 20, 25 વર્ષ ટેકનોલોજીમાં શું જુઓ છો કે શું ટેકનોલોજી ચાલશે? આજના જે યુથ છે એને એ જાણવામાં રસ છે કે તમે દુનિયા સાથે કનેક્ટ છો, એક અપ ટુ માર્ક તમે કામ કરો છો, તો હવે નવા 10-15 વર્ષમાં તમે શું ટેકનોલોજી જોઈ રહ્યા છો? સાહેબ, પહેલા તો હવે બધે એઆઈ અત્યારે નંબર 1 પર છે અત્યારે. બીજું કે જેટલું પણ પોલ્યુશન ઓછો થઈને બિઝનેસ થાય એવી ટેકનોલોજી વધારે લોકો લાવશે ને. કેમ કે હવે આજના જનરેશનના ધુમાડા બોમાડામાં ઇન્ટરેસ્ટ નથી. એવું વિચારે કે ભાઈ મારું હું આપણું, એટલે એ આ વિચારે છે. આજે બેટરી બિઝનેસ મોટો આવશે, કેમ કે હવે દિવસે સનલાઇટ, તો એનું બેકઅપ. તો આજે તમે જુઓ તો જે મોટા મોટા જે ડેટા સેન્ટરો છે એ યુએસમાં છે, હવે ડેટા સેન્ટરો ઇન્ડિયામાં આવવાના શરૂ થઈ ગયા. ડેટા સેન્ટરને વીજળી બહુ મોટી જોશે અને આજે આપણો દેશ મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યો છે. જેમ નંબર 1 ચાઇના, બીજો નંબર ભારતનો જ છે, એમાં કોઈ સવાલ જ નથી સાહેબ. આપણી પાસે યંગસ્ટરો છે, પોપ્યુલેશન છે એટલું મોટું, અને સાહેબે જે 10 વર્ષ પહેલા જે સ્કિલ ડેવલપિંગ પર ભાર આપીને કામ કર્યું, આપણી જેવા બિઝનેસમેનો બધા જેને લાગી ગયા છીએ. હું પણ એક યુનિવર્સિટી આખી બનાવી રહ્યો છું 600 એકરમાં, એટલે અમે સોલાર સ્કિલમાં તમારી જોડે કંઈક કરશું. આપણે જોરદાર કામ કરવું છે, આખી દુનિયાને બતાવવાનું છે. દર વર્ષે 10-15 લોકોને આપણે બિઝનેસ કરતા કરીએ, કામ કરતા કરીએ, એવી અમે આખું કેમ્પસ કરી રહ્યા છીએ. આપની જેવા સંજયભાઈ બુદ્ધિશાળી માણસો જો આ જે એજ્યુકેશનને જો હાથમાં પકડે ને, એને એડોપ્ટ કરે, અને આપણી જવાબદારી છે સાહેબ. બહુ જબરજસ્ત કામ થાય છે. આપના વિચાર અમે તો બધા સાંભળતા રહ્યા આપના,
એ ખૂબ જરૂરી છે. અને હું તો કહું, ભગવાનને પ્રાર્થના કરું કે અમારા સંજયભાઈ એવા સક્સેસ જાય, આખા ભારતમાંનું રોલ મોડલ બને સાહેબ. એ તો થવાનું જ છે, થશે. ઈશ્વર કરશે કે એમને એમ તો કે ઈશ્વરે હુંગાડ્યું નહીં. તમે જેમ સોલારમાં આવ્યા, આજે 5 વર્ષથી એની પાછળ છું, 250 સ્કિલ સાથે કરી રહ્યા છે, એટલે એક બહુ મોટો વિષય છે. ઈશ્વરભાઈ, આજે છે ને બધાને જલ્દી પૈસા કમાવે. હાજી. તમને જે આજે 10, 15, 20 વર્ષથી આખું ફેમિલી, પૈસા, આટલી મોટી ટીમ સાથે બધાને 2-5 વર્ષમાં કરવું છે. આજે જે યંગસ્ટર છે તમને જે સાંભળે છે, તમને બહુ યંગસ્ટર સાંભળે છે, કદાચ તમને ખબર નહીં હોય, હું તમારા ક્લિપ્સ ને બધા લોકો મને બહુ ફોરવર્ડ કરતા હોય. આજના યુથને તમારી સાથે જોડાવું છે, મારે તમારામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તો ગોલ્ડી સોલાર સાથે હું કંઈ બિઝનેસ કરવો હોય તો એવું કોઈ મોડલ તમે લોકોને કહી શકો કે તમે આટલા પૈસા લઈને તમે અમારી ફ્રેન્ચાઇઝી લઈ શકો, અથવા તમે આટલા પૈસા લઈને તમારું પોતાનું કરી શકો, કે એવું તમારું કોઈ મોડલ છે? સાહેબ, પહેલામાં પહેલું કે તમે બ્રાન્ડ છો, તમારા SRK એટલે ગોવિંદ કાકા, એટલે આખું તમારું હેરિટેજ તમે સક્સેસમાં, તો એવા ઘણા બધા લોકો આજે જોતા હશે કે જેની પાસે કદાચ 5, 10, 25 કરોડ રૂપિયા હોય, 5, 10, 25 લાખ રૂપિયા હોય, ને એને કંઈક એકથી બિઝનેસ શરૂ કરવો હોય. તો તમારું એવું કોઈ મોડલ છે કે જેની અંદર એ તમારી જોડે ટાઈપ થઈ શકે કે તમે એવું કશું નથી કરતા? સાહેબ, થાય. જેની પાસે ઓછા પૈસા હોય કે ઓછી મૂડી હોય, એને પહેલામાં પહેલું એક તો હું જો પહેલા વાત કરી દઉં કે જે પણ યંગસ્ટરને આ બિઝનેસમાં આવવું, એને ક્યાંક પહેલા જોબ કરવી, આ ફિલ્ડમાં કે કોઈ પણ ફિલ્ડમાં. અચ્છા. અને વાત કરું સોલારની, તો એમાં પહેલા જોબ કરે, થોડું એનું માહિતી મેળવે, એનું થોડું ડિટેલમાં થોડું ડીપ ડ્રાઈવ કરે એટલે ખબર પડે. ને પછી જો સ્ટાર્ટિંગ કરવું હોય તો એમણે યુવાનોએ પહેલા શું કરવું જોઈએ કે યુવાનોએ પહેલા EPC બિઝનેસ શરૂ કરવો, કે અમારી જેવા જે મેન્યુફેક્ચરર છે, કારણ કે ગોલ્ડી સોલાર પાસેથી મોડ્યુલ લેવા અને રૂફટોપના પ્રોજેક્ટ કરવા, કોઈ ફેક્ટરી ઉપરના પ્રોજેક્ટ કરવા, ગ્રાઉન્ડ માઉન્ટના કરવા ધીરે ધીરે. પણ રૂફટોપથી જો સ્ટાર્ટ કરે હાઉસ હોલ્ડથી, અને આજે આપણા દેશમાં પ્રધાનમંત્રીની જે યોજના છે કે હર ઘર સોલાર, તો એ બહુ બધી સ્કીમ એવી સ્ટેટ વાઇઝ છે, ભારતમાં અલગ અલગ રાજ્યોમાં છે, ભારત સરકારની છે. આ જો એના અંતર્ગત તમે રૂફટોપ સોલાર રાખવાનું શરૂ કરો તો ઓછી મૂડીએ સારો પ્રોફિટ અને સારું કામ થઈ શકે, અને ધીરે ધીરે તમે મોટા ડેવલપર બની શકો. આજે મોટી મોટી કંપની ભારતમાં એવડા મોટા ડેવલપરો છે કે જે 200-500 મેગાવોટ, 1-1 ગીગાવોટના પ્રોજેક્ટ કરે છે. તો એ કામ આપનાથી પણ થઈ શકે 2-4-5 વર્ષની અંદર. અને જો તમારામાં તાકાત હોય તો અમારી જેવા ઇન્વેસ્ટરો તો રેડી બેઠા છે. તમે લાયકાત ઊભી કરો, તમે કામ કરો, પેટ ભરીને પૈસા કમાઓ અને ક્વોલિટી આપશો તો તમને લોકો ગોતતા મિત્રો આવવાના છે, એમાં કોઈ શંકા નથી. એટલે યુવાનો માટે એક મેસેજ કે તમે આ રિન્યુએબલ એનર્જીમાં આવો, EPCથી સ્ટાર્ટ કરો, ઘરથી કામ કરવાના, અને કાલે સવારે ખૂબ મોટા બનો અને ખૂબ મોટા ડેવલપ કરે. અને વિદેશોમાં પણ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. આજે ભારતનો વ્યક્તિ શ્રીલંકામાં જાય, બાંગ્લાદેશમાં જાય, બર્મામાં જાય, વિયેતનામ, કંબોડિયા, કે આપણા બાજુના દેશમાં બધે દુબઈ, અમીરાટ્સ, આ બધે જ ઓપોર્ચ્યુનિટી છે બહુ મોટી મોટી EPCની. આજે આખા દુનિયાને આના વિષય પર કામ કરવું છે. રિન્યુએબલ સેક્ટર એટલો ફાસ્ટ છે, બૂમિંગ છે. તો નાની શરૂઆત, કાલે સવારે મોટી શરૂઆત થશે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે સૂર્ય કદી ખલાસ થવા નથી. ગરમી પડે છે, 45 ડિગ્રીમાં આ સોલાર મેક્સિમમ કામ કરે છે, અને દરેક વસ્તુ ધીરે ધીરે એની પર જઈ રહી છે. તો એમનો કોઈ બીજા હોય તો ના કે ભાઈ આમાં આવશો નહીં, હોશિયાર માણસ હોય તો, પણ એમ કહે છે કે આમાં આવો. એટલે સોલાર ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે કે બહુ નાના રોકાણ સાથે 1-1, 2-2, 4-4 ઘરો ઉપર આપણે રૂફટોપથી માણસ શરૂ કરે, નાનું ઇન્વેસ્ટમેન્ટ હોય, અને સરકારની પણ ઘણી બધી સબસિડીઓ અને ઘણા બધા પ્રોજેક્ટ છે આની અંદર. તો આ યુવાનોને કહું છું, જ્યારે કોઈ રસ્તો ના દેખાય તો સોલાર ઇન્ડસ્ટ્રી એવી છે કે આવી મોટી બ્રાન્ડ સાથે જોડાઈને પણ તમે તમારું પોતાનું કામ શરૂ કરી શકો. ઈશ્વરભાઈ, ગોલ્ડી સોલાર નંબર 1 પર જઈ રહી છે, નંબર 1 છે જે રીતે આપણે કહેતા હોઈએ કે હાલ. પણ સૌથી મહત્વનો મારો તમારો ઇન્ટરવ્યૂ કરવા પાછળનો અથવા તમારી જોડે વાત કરવા પાછળનો મેઇન ઈરાદો એ છે કે કોઈને જોબ નથી કરવી, જલ્દી પૈસા કમાવે છે. બધાને એ ખબર નથી કે આજે હું મર્સિડીઝમાં ફરું છું, 25 વર્ષ થયા મને મર્સિડીઝ સાયકલ પરથી ત્યાં પહોંચતા. તો રાતોરાત તો કશું થતું નથી, અને મર્સિડીઝ પણ સફળતા નથી. હું મેઇન વાત પર થોડુંક જુદી રીતે આવી રહ્યો છું. અમદાવાદમાં એક છોકરાએ બીજા છોકરાને છરી મારી દીધી. અમેરિકામાં લોકો ફાયરિંગ કરે. આ બધી ઘટનાઓ, અને એક બાજુ પૈસાની દોડ, માણસની જે માનસિક સ્થિતિ સામાન્ય, તમે જે લેવલે બેઠા છો કદાચ 5% લોકો નહીં હોય, બાકી બધા લોકો જે ફેસ કરી રહ્યા છે. તો બિઝનેસમેન થવું અને પરિવાર,
એ શરૂઆત સ્કૂલ કોલેજમાં ભણવાથી થાય, એક માઇન્ડ સેટ બને. એનો મતલબ કે પેરેન્ટિંગની વાત છે. યસ. તો તમે શું માનો છો કે એક બાળકના ઘડતરમાં એનો પરિવાર, એનું પેરેન્ટિંગ, આવી બધી ઘટનાઓ જ્યારે જોઈએ ત્યારે, અને એક બાજુ માણસને બિઝનેસમેન બનવું હોય, આગળ જવું હોય, તો એવા સમયે અચ્છા પરિવાર પણ પાછો એવો ગરીબ હોય, તો એ પેરેન્ટિંગ અને બાળકો એટલે મા બાપ અને બાળકો વચ્ચેનું બોન્ડિંગ, એને તમે શું મહત્વ આપો છો અને કેવું હોવું જોઈએ? સાહેબ, વિષય બહુ વાસ્ટ છે ને, હા, બહુ અમારી મોટો પાસે વિષય. તો હજારો દાખલા છે. હા, ધારો કે એક ખાલી તમે એક પ્રશ્ન કર્યો ને, હા, એની પર 2 કલાક બોલવું ચાલે આપી શકે, બરોબર. એટલું મોટું વાસ છે. અને અમે એ બધું કરી રહ્યા છીએ. તમને સ્ટાર્ટ કરું કે અમારે ત્યાં બાળક નાનો હોય પછી અમે લોકો અમારા ગામ 2 વાર જઈએ વર્ષમાં, 2 થી 3 વાર. સારા પેલા સાયકલ લઈ જઈએ, સાયકલ ગમી પેલે દોડવું આને ઢેફામાં આને બધા. એટલે એને પેલું છે ને નાનપણથી ખબર પડે કે આપણે આ જ છીએ, આપણે દાદા પેલા આ જ કરતા હતા. આજે જો ભગવાનની કૃપા ન હતી તો હજી અમે ઢેફા જ ભાંગતા હોય. અમે બધા એ જ હતા, બધા લેબર ના મજૂર, પણ હાર્ડવર્ક કરી નહીં આવ્યા. મારું કહેવું છે કે પેરેન્ટિંગ માટે છોકરાઓને થોડું ફ્રીડમ આપવું, એની ઉપર શું કામ કરે છે કરવું. ધારો કે વીકેન્ડ હોય તો અમે એને દાદા હોય એને મંદિરે લઈ જાય, બેટા મંદિર શું કામ આવ્યા છીએ, તો ખાલી ભગવાનને પગે લાગાડવા નહીં, પણ મંદિરમાં એને સમજાવવું પડે, બેટા અહીંયા બધા સારા માણસો આવે, ભગવાનને પ્રાર્થના કરે, એ પ્રાર્થના કરે એટલે આ મંદિરની અંદર પોઝિટિવ વાઇબ્રેશન હોય. બહુ બધા લોકો ભગવાન પ્રાર્થના કરતા હોય એટલે પોઝિટિવ, અને એમાં તે 10-15 એવા હોય કે બહુ ઊંચી કોટીના માણસ હોય, એનો ઓરો અહીંયા બધો ફરતો હોય. અને આપણે જ્યારે અહીંયા મંદિરે જઈએ એટલે એના ઓરો આપણા ઓરાની અંદર વાત કરે, અને આપણા નેગેટિવ થોટ દૂર થાય ને આપણામાં મિક્સિંગ થતા થઈએ. અને એ સંસ્કાર આપણે રે કે ભાઈ મારા દાદા મંદિર લઈ આવ્યા તો મારે મંદિર જવું જોઈએ. કે મંદિર જે મને છે ને એ ખોટું કામ કરતા કોઈ વિચારે કે આપણે તો કાલ તો પાછું મંદિર જવું છે. બીજું, મા બાપને રોજ પગે લાગવાની ટેવ. હું મારા ફાધરને રોજ પગે લાગુ, મમ્મીને જોયા આવતા તમે પગે લાગ્યા, બરાબર. તો ધારો કે મારા ફાધરને કંઈક પ્રોબ્લેમ થયો, ગુસ્સો આવ્યો, પપ્પા મને વસ્તુ લઈ નો દીધી, ધારો નાની ઉંમરની વાત કરું, તો બાપાળા વાત છે એટલે હું એને પગે જો ન લાગુ તો બીજું દિવસે એમ થાય કે તો ડિસ્ટન્સ વધતું જાય. બીજું કે કાલે સવાર હું જો ફાધરની યાર કઈ જીભાજોડી કરીશ તો કાલે પાછું હું શું મારા વેલ્યુથી એને પગે લાગીશ, એને હક કરીશ, એટલે હું બોલી આજે નહીં કરું, એટલે મર્યાદા આવે, એટલે વિચાર આવે. આ જે બધા સંસ્કાર છે ને સાહેબ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે અમારે તો રોજ રાત્રે ધોળકિયા ફાર્મની અંદર રોજ રાત્રે 15-20 મિનિટ સત્સંગ, ધૂન, ભજન, કીર્તન. અહીંયા તમારા ધોળકિયા પરિવારના જ લોકો રહો છો બધા? યસ, બધા ધોળકિયા પરિવાર જ રહીએ છીએ અમે. અમારા લાલજી દાદા અને સંતોષબાનું કુટુંબ, બરોબર, મારા ફાધરની 5 ભાઈ, બરોબર. એટલે અહીંયા બધા અહીંયા સાથે ભેગા રહીએ. અને એ જે એકત્વપણું છે ને એનો બહુ મોટો ફાયદો છે. અને એ એકત્વપણું કરવામાં ગોવિંદ દાદાએ બહુ મોટો ભોગ આપ્યો છે. એને લેટ ગો કર્યું, ગજબ. એ માણસ અમારા પરિવારનો ભગવાન છે. હા, બિલકુલ. ગોવિંદ કાકા તો હજારો લાખો લોકો માટે આદર્શ છે. અને એને જે સિસ્ટમ બનાવી, એને જે રૂલ્સ બનાવ્યા, એ આ તમે સિસ્ટમની વાત કરો છો, તમારો દીકરો ધ્રુવ ને, હા, તો એને પણ બધાને 10,000 આપતા હતા, એને તો 5,000 આપીને 1.5 મહિનો બહાર મોકલ્યો હતો. એ શું સ્ટોરી હતી? એ સાચી છે કે ખાલી વાર્તા છે? ના, એ સાચી એનો ઇન્ટરવ્યુ અમે જોયો હતો, એટલે મને એમ થયું કે તમે એવું કેવું કે છોકરોને કંઈક થઈ જાય તો? સાહેબ, હવે આમ તો ગોવિંદ કાકા પછી શ્રેયાંશભાઈ બધા યંગસ્ટરોની જવાબદારી લીધી એના દીકરાએ. તો શ્રેયાંશભાઈ વાત કરતા, છોકરા વાત કરતા હતા કે થોડું સ્ટ્રિક્ટ કરો ને અંકલ, એમ સ્ટ્રિક્ટ કરવું એમ કે ચાલો કે પહેલા 5,000 આપતા બહુ સ્ટાર્ટિંગમાં, આજથી 15 વર્ષ પહેલા. પછી ધીરે ધીરે 10 કે થોડી મોંઘવારી વધી એટલે 10 આપતા થયા. તો આ છોકરા વળી મસ્તી કરતા કરતા હા થોડું સ્ટ્રિક્ટ કરો તો પેલા સાચી સ્ટ્રિક્ટ કરી દીધું. એ 5,000 આલુભાઈ, અને 30 દિવસ 42 દિવસ રહ્યો. તો આ લોકોને ત્યાં મતલબ જવાનું થયું. મને શ્રેયાંશભાઈ કે જો છોકરાને હવે આપણા દીકરાનો વારો આવી ગયો છે, મોકલી દઉં. એ ઓલરેડી ગોલ્ડીમાં કામ તો કરતો હતો, બધું સીધો ટ્રેનિંગ કરતો હતો, બધું મોકલો ભાઈ. એને મોકલી દીધો. ટ્રેન આવી ત્યારે ખબર પડી કે આ મારી સીટ કે આ ટિકિટ કે વેઇટિંગ છે. ત્યાં ગયો, રોડ ઉપર સૂતા, સ્ટેશને સૂતા, નાની બધી. આવું કરવા પાછળનો હેતુ શું? સાહેબ, એને રૂપિયાની કિંમત ખબર પડે કે મારા બાપા કે મારા દાદાની જે જાહો જલાલી છે ને એ એમને નથી આવી. કેમ કે અને કેમ કે ને પૈસા કમાવા માટે એક જ નિયમ લાગે, હાર્ડવર્ક, હાર્ડવર્ક ને હાર્ડવર્ક. અને બાપરે ત્યારે ખબર પડે કેટલા હાર્ડવર્ક થી પૈસા આવે છે. હા, હા, એક સ્ટ્રોંગ એના દિમાગમાં બેસી જાય. અમારા ફેમિલીમાં હમણાં વચ્ચે એક દીકરો લંડન હાર્વર્ડમાં ગયો, એક નાનો તો કોર્સ કરવા. તો પેલા હારા કોઈ બ્રાન્ડના શૂઝ પહેરેલા,
પેલા એક એને પ્રશ્ન પૂછ્યો, બહુ અઘરો પ્રશ્ન હતો. આ યંગસ્ટરો માટે એને એક બહુ જોરદાર મેસેજ છે. એ પેલા અમારા ફેમિલીમાંથી એક છોકરો ગયો લંડન હાર્વર્ડમાં ભણવા, તો પેલા એક પ્રશ્ન કર્યો છોકરાએ કે આ બૂટ છે એ તારા પૈસા છે તારા બાપાના પૈસા ના છે? તો પેલાને કોઈ આવો કોઈ પ્રશ્ન કોઈ વિચારેલો નહીં. તો સાહેબ એને એમ થયું કે આરો પ્રશ્ન તો બહુ વિચારવા જેવો છે. સાલા બૂટ પહેરી ગયા પણ આ તો બીપીએલ ની વાત કરે, બાપના પૈસા લીલા લહેર. તો પેલો વિચારવા પડી ગયો અને આવીને એને શેર કર્યું કે પેલા મને અમેરિકને પેલા બ્રિટિશ મને આવો પ્રશ્ન કર્યો કે આ બૂટ તારા બાપાના પૈસા છે તારા પૈસા નથી. સંજયભાઈ એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પ્રશ્ન પૂછતા નથી. આ પ્રશ્ન પૂછે ને તો ખબર પડે કે પેલું યાદ આવી જાય કે આપણે શેના માટે આવ્યા છીએ, શું કામ કરવાનું છે. એટલે ઈ જે સંસ્કાર આપણે ધ્રુવને ત્યાં મોકલો ટ્રેનિંગ કરી. એ નિર્ણય પરિવારનો, તમારો સંયુક્ત પરિવારનો નિર્ણય હોય. સંયુક્ત પરિવારનો નિર્ણય હોય અને ઓફકોર્સ મા બાપને પૂછવાનું હોય. પણ મા બાપને જો બીજા લોકો ફેમિલી મેમ્બર છોકરાને રેડી કરી આપતા હોય તો આપણાથી આનાથી મોટી વાત કઈ હોય? શું હોય? લોકો પૈસા આપીને ટ્રેન કરે, લાફા મારીને ટ્રેન કરતા છે અમુક લોકો. આપણે એટલા પ્રેમથી આવો પરિવારને આવા ભાઈઓ ક્યાંથી કે આપણા છોકરાને ઈ ટ્રેન કરી દે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. ઈ સંસ્કાર અને એને લીધે સાહેબ આ બધું ચાલે. અચ્છા, તમે જે પેલું ભગવાનના ભાગની વાત કરી, તો તમે જનરલી જે કંઈ કામ કરો ચેરિટીનું, મારે વોલ્યુમ નથી પૂછવું, પણ એ જે પૈસા ભગવાનનો ભાગ રાખો એ તમે શામાં વાપરો? સાહેબ અમારો પરિવાર અને હું, મેં સાંભળ્યું તમે એક આખું ગામ સોલાર કર્યું, સમરખા કે આ ચીખલદા. તો એ કરવા પાછળનો હેતુ શું, અથવા એ તમારું CSR ફંડ અથવા તમે ભાવનાથી કર્યું કે ભાઈ આપણે મોડેલ બનાવીએ, એ શું સ્ટોરી છે આખી? સાહેબ આપણે દાન આપતા હોય અલગ અલગ CSR કરે, પણ આપણે એમાં પણ આપણે સતત R&D, એમાં પણ સતત કંઈક નવું શું કરી શકીએ, કેવી રીતે આપણો 1 રૂપિયા 5 રૂપિયા લોકોને દેખાય સમાજમાં અને સમાજમાં એનું પહોંચે. તો મેં વિચાર્યું કે આપણે ઘણી આપણે કેશ આપી દેતા હોઈએ. તો મેં કીધું ભાઈ 30 વર્ષ સસ્ટેન થયા મોડ્યુલ, તો આપણા દેશમાં સૂર્યનારાયણ દેવની રોજ કૃપા થાય છે. રોજ સૂર્ય આવે, રોજ બેંક ખાતામાં પૈસા આવેલા, રોજ ખણ ખણ અવાજ આવે સંભળાય આપણને. સૂર્ય ઉગે ને પૈસાનો અવાજ આવે, સૂર્ય ઉગે વીજળી ઉત્પન્ન થાય. એટલે આદિવાસી વિસ્તારમાં ડાંગ જિલ્લામાં મને એમ થયું કે ચીખલદા ગામ, કેમ કે અમારા ફેમિલીએ દુધાળા ગામ ગોવિંદદાદાના વિચારથી એક દુધાળા આખા ગામને કર્યું અને આખા ગામમાં 0 બિલ, અને એ પૈસામાંથી લોકો કોમ્પ્યુટર લેવા મળ્યા, છોકરાની ફી ભરવા મળ્યા, બધું બહુ બધું થવા મળ્યું એજ્યુકેશન રિલેટેડ. એમ મને તો આદિવાસી વિસ્તારને કંઈક હું કંઈક પ્લાન કરું, અને આદિવાસી વિસ્તારમાં આપે તો પછી તો પૈસા બધા ઉડી જાય. કીધું કે એને આપણે સોલાર સસ્ટેનેબિલિટીમાં આપણે કામ કરીએ, એક મેસેજ પણ આપે, અને આ લોકોને રોજ પૈસા આવશે અને રોજ આપણને યાદ કરશે. અને આ મેસેજ જો આખા ભારતમાં બધા ભારતના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જો એક ગામ એડોપ્ટ કરે સાહેબ, આવું એમને 5000 ગામનું કલ્યાણ થઈ સાહેબ. 5000 ગામનું કલ્યાણ સાહેબ, 1 લાખ ગામનું સાહેબ. આપણા ભારતમાં બિઝનેસમેનો કેટલા મળે, અને એવું થયું છે કે ભાઈ નાનો વેપારી નાનું ગામ લે, મોટો વેપારી મોટું ગામ લે સાહેબ. એમાં સ્કૂલ નાની હોય, એને તમે નોટબુક પેન્સિલ આપી દો, તમે છોકરાને તમે ડ્રેસ આપી દો. સરકારી સ્કૂલ હોય તો લીકેજ હોય તો નવા તમે શેડ બનાવી દો, પતરા નાખી દો, કોમ્પ્યુટર લઈ દો સાહેબ. કામ કરવા માટે સ્કાય ઓફ લિમિટ. એટલે આ બધા પૈસા તમે સ્કૂલો, એક ગામ કરવા પાછળનો હેતુ હતો કે એના પૈસા બચે ને સારા કામમાં વાપરે, એમાં વપરાય. પછી સુરતની અંદર અમે સ્કિલ ડેવલપિંગ સેન્ટર કર્યા છે, અને અલગ અલગ સંસ્થા સાથે, મારા મધરના નામના, એટલા માટે કે એમાં વુમન એમ્પાવરમેન્ટ. આજે સ્કિલ ડેવલપમેન્ટ ક્લાસ હોય, મહેંદી ક્લાસ હોય, બ્યુટિફિકેશનનું કામ હોય, પછી પેલું શું કેલું નેલનું બધું કામ કરવાનું, પછી જ્વેલરી ડિઝાઇનિંગના કામ છે. આવા અનેક કામ સ્કિલ ડેવલપમેન્ટ વુમન એમ્પાવરિંગ માટે કામ કરીએ છીએ. પછી જે વિડો બહેનો, વિધવા બહેનો હોય, તો એમને કોઈ ઇન્કમ વાળું હોય, એનો હસબન્ડ એક્સપાયર થઈ ગયો હોય, તો એ બિચારા ક્યાં માંગવા જાય, ક્યાં લોકો એનો ગેરલાભ ઉઠાવે. તો અમારી બીજી સંસ્થા છે મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ. એ હનુમાનજીના તો ભક્તો છોકરાઓ બધા ધૂન કરે છે. હા, એ ધૂન કરીને મંડળ એ ધૂન કરીને પૈસા આવે, એ પણ એ લોકો આમાંથી આપણે બધા કીટ લઈ દે. અને અમે જે ફંડ ફોલો કરી, હમણાં બહુ મોટું આયોજન કર્યું સાહેબ. રોજના 80 લાખ લોકો આવતા હતા, યંગસ્ટરો. અને એની યંગસ્ટરની તમે વાત કરતો સાહેબ, અમારે લોકો જોતા હતા, 3000 લોકો જોતા હતા અમારે સાહેબ. 6000 એપ્લિકેશન અમારે સેવા કરવી છે, ફ્રી ઓફ કોસ્ટ. કે આ સંસ્થાની જે હનુમાન ચાલીસાની જે કથા છે, એમાં અમારે બધી સેવા કરવી છે.
સાહેબ બહુ મોટી વાત કહેવાય. એટલે આજનું યુથ આવા કામ માટે આગળ આવે તો બહુ મોટી વાત તો છે. આ પૈસા જે છે ને આ સંપત્તિ આજે એવા માર્ગે વપરાવી પડે. એટલે એમાં પાછું આવું કનેક્શન થાય છે, યુથનું જોડાય છે એટલે છેક સુધી પહોંચે. યસ સર, સ્ટેટ સુધી પહોંચે છે. પછી આવા સુરતમાં સ્કિલ સેન્ટરો છે, અને અમે બહુ બધી સ્કૂલો અમારા ફેમિલી એડોપ્ટ કરી છે. એટલે સાહેબ આ અમારી જે સંપત્તિ છે ને એ આવા સદ ઉપયોગ સદ માર્ગે જઈ રહી એટલે છે. ઈશ્વરભાઈ, ગોલ્ડી આ બધું ભેગું થઈને બીજી સારા સમાજ માટેના કામમાં તમને ભગવાને મોકલી રહ્યો છે, તમે જઈ રહ્યા છો, યુ આર હેપી. યસ સર, યસ સર. ઈશ્વરભાઈ, SRK, ગોલ્ડી સોલાર, દુનિયા ફર્યા, આજે આટલા બધા લોકો જોડે કામ કરો છો, આટલી ફેક્ટરીઓ ચાલે છે, બધું કામ ચાલે છે. ઈશ્વર ધોળકિયા નવરા પડે ત્યારે શું કરે છે? ઈશ્વર નવરા જ નહીં પડતા. નવરા પડતા નથી, પણ જ્યારે એમ કે ભાઈ પણ હું નવરાશની પળમાં શું કરો છો? નવરાશની પળ તો એક તો પહેલા છે નહીં, હા, કેમ કે મને ઘણી વાર એવા વિચાર આવી ગયેલા. પણ એ જરૂરી છે નવરાશની પળ હોવી. હા, તો એ સમય શું કરો છો? બહુ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. પણ પહેલા થોડી એક બ્રીફ કરી દો તો મને તમને એક વાત કરી દો કે હું ઘણી વિચાર કરું કે સાલું આ જન્મ ઓછો પડવાનો છે કામ કરવા માટે. જ્યારે હવે આજે જેકપોટ લાગ્યો છે હા, કે જ્યારથી આ બુદ્ધિ ભગવાન ઉજવણી જ્યારે સક્સેસના માર્ગે ગયા, મહેનત કર્યા પછી, તો સાલું હવે આ તો હવે આનું અત્યારે 47 વર્ષ થયા, સાલું જીવન તો આપણે 150-150 વર્ષ જીવવું પડશે. એક તો એ છે. તો એની અંદર સમય, તમે કીધું કે જો તમારે કઈ ઇનોવેશન કરવું છે, બિઝનેસ કરવો છે, તો તમારે ફ્રી ટાઈમ તમારા માટે કાઢો. બિલકુલ. તમે હાવ એકલા બેઠા હો ને સાહેબ, એટલા ગજબ આઈડિયા આવે. મેં મારા આસિસ્ટન્ટને લાસ્ટ વીક કીધું કે હવે આપણે સેટરડે કામ કરવાનું બંધ, હું ઓફિસે આવું કે નહીં આવું ભાઈ, સોમથી શુક્ર કામ કરશું ઓફિસના જે કામ છે, શનિવારે મારા માટે, રવિવારે ફેમિલી માટે, અને રોજ સાંજે તો ફેમિલી માટે છે જ તે, પણ શનિવારે બધાને ઓફિસે બેસવા જવું, કોઈને બોલાવવાનું વાતું જ, અથવા હું શાંતિથી બેસીશ, અથવા સેટરડે સન્ડેનો હું કંઈક ટ્રાવેલ પ્લાન બનાવીશ મારા પોતા માટે, મારા એકત્વ માટે, મારા વિચાર માટે, મારી વાઈફ ને ફેમિલીને લઈને જઈશ કે દોસ્તારોને એન્જોય કરીશ. આઈ નીડ ધેટ. તો આ શરૂ કર્યું. બીજું કે હું આમાંથી બિઝનેસમાંથી સમય કાઢીને હું ઋષિકેશ જાઉં છું. ઋષિકેશ મને બહુ જ ગમે. આ આખા વર્લ્ડમાં મને જો સૌથી પ્રિય જો સ્થાન હોય મારા માટે ઋષિકેશ. અગેન પેલી વાત, મંદિરમાં જેમ ઓરા હોય એમ ત્યાંની આટલા વર્ષોથી લોકોના તપની એક ઓરા હોય એટલે ગમે, સ્વાભાવિક છે. ઋષિકેશ, ઋષિની કેશ, ચોટલી ત્યાંથી જે હિમાલયની ચોટલી, મતલબ વાળ ત્યાંથી શરૂ થાય છે સાહેબ. હું ત્યાં જાઉં છું અને હું કોઈનો, મારા એક બે મિત્રો, પણ વાતું ગામની, કોઈ ગામ પંચાયતનો કોઈ ટાઈમ નથી સાહેબ. ત્યાં જઈને મસ્ત ગંગાજી આગળ મૌન બેસવાનું. સવારમાં હું 5:30-6 ત્યાં હું જ્યાં જાઉં એટલે ત્યાં બ્રહ્મ મુહૂર્તમાં જાગું. ઠંડી વગર સ્વેટર જેકેટ પહેરીને જાઉં, કાનમાં રૂ નાખીને જાઉં. વિન્ડ બહુ સ્ટ્રોંગ હોય, ઠંડી સાહેબ. ઋષિકેશથી આગળ તમે બાઇક લઈને જાઓ, 4-5 મિત્રો, વાઈફ હોય તો વાઈફ સાથે હોય સાહેબ, જે નદી કિનારે જે અવાજ આવતો 0-0, અને જે સ્પિરિચ્યુઅલી અંદર એનર્જી આવે છે ગજબ. આ બધાને યંગસ્ટરને અનુભવ કરાય. બિઝનેસમાં આવતા પહેલા પણ ત્યાં જઈને બેસાય, અઠવાડિયું બેહોન ત્યાં જઈને, કે તમને શું વિચાર આપે છે માં ગંગા, કે તમને કુદરત, કેમ કે આપણું અટેચમેન્ટ કુદરત સાથે છે, એ તમને શું કહે છે, શું કરવાનું કહે છે. તમે 10 વસ્તુ લઈને જાઓ, તમે 1-2 ફાઇનલ કરીને આવશો પાછા કે આ જ કરવું, અને પછી તમે જુઓ નવી વાત લાગે સાહેબ, તમે જુઓ. અને મને જ્યારે પણ કંઈક આવ્યું છે ત્યારે હું ઋષિકેશ ગયો છું. હું વર્ષમાં 5-6 વાર ઋષિકેશ જાઉં, 5-6 વાર. ફ્રાઈડે, સેટરડે, સન્ડે. અમદાવાદથી ડાયરેક્ટ ફ્લાઇટ, મુંબઈ ડાયરેક્ટ ફ્લાઇટ, અહીંથી થોડું દિલ્હી જવાનું, પણ બહુ કન્વિનિયન્ટ છે. અને ઋષિકેશમાં ગંગા કિનારે અને એવા લોકો તમને મળે. તમે આરતીમાં જાઓ, ગંગા આરતીમાં જાઓ, તમે સ્નાન કરો સવાર સાંજ સાહેબ. આજે પણ દૈવત ત્યાં ટકેલું છે, કેમ કે સાધુ સંતોએ ત્યાં કેટલી તપસ્યા કરી છે. એનો લાભ આપણા ઇન્ડિયાના યંગસ્ટરો લેતા નથી. મફતમાં ઓરા મળે છે, પોઝિટિવ અને પોઝિટિવ, અને ક્યાંક તમને મળશે. 2 વાર જાઓ, 3 વાર જાઓ, અને તમે આપણા પોડકાસ્ટમાં તમે લોકો કોમેન્ટ કરજો જઈને કે ભાઈ ખરેખર આવલા 2 ગપગોળા મારતા હતા ઈશ્વરભાઈ, સંજયભાઈ, કે હાથું છે અનુભવભાઈ છે. હે, તો ઈ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું આનો સાક્ષી છું. દર વર્ષે આ લોકો આખો પરિવાર, એટલે આખા 3-4 જનરેશન, આખો પરિવાર અઠવાડિયું 15 દિવસ ત્યાં જાય, અમારા જેવા લોકોને બોલાવે, ખાલી વાતો, નકરી વાતો, ધંધાની કોઈ વાત નહીં. અને એ ઓરાને ફીલ કરવા માટે બધા જ લોકો, મેઇન એવું નહીં, બધા જ ગોવિંદ કાકાથી માંડીને દીકરા ટાબરિયા પણ બધા ફેમિલી સાથે જાય. અને રોજ સવાર સાંજ આ નાહવાનું, કુદરત વચ્ચે કોઈ ધંધા, આમ કેટલું મિનિટનો ટાઈમ ના હોય,
તમને કહું છું કે થોડોક સમય કુદરત સાથે રહેશો, મજા આવી જશે. સાહેબ આ વર્ષે જવાના છે ઋષિકેશ, અહં. આખી એસી ટ્રેન લઈને જુઓ. અને ગોવિંદ કાકાનો અમારો ફેમિલી એસર કે તમે જુઓ તમે તો એવું નહીં કે ભાઈ શેઠ માટે એસી ડબ્બા અને સ્ટાફ માટે પેલા લોકો, નહીં, નહીં, બધા. આખી એસી ટ્રેન છે. યસ, યસ, જમવાનું બધાનું ત્યાં એક જ ગરમ બધું ગરમ જ. સાહેબ અંદર. અને સાહેબ આ વખતે જવાના છીએ અને ત્યાં જઈને પણ ત્યાં નવરું નથી બેસવાનું. આખું ત્યાં એક્ટિવિટી પણ અરે ગંગા ઘાટ સફાઈ કરવાની, સાધુ સંતોને જમાડવા, આજુબાજુમાં જવું, આરતી કરવાની. spiritually, અને ભાગવત કથા ગોવિંદ કાકા જાતે વાંચે. હા, હા, એ તો ડોંગરેજી મહારાજના ખાસ એકદમ. ઈશ્વરભાઈ, એક વાત વચ્ચે ભૂલી ગયો. તમે એવી કોઈ ભૂલ કરી જીવનમાં કે જે તમે બીજી વાર ના કરો? હા કરી. કઈ ભૂલ? એ ભૂલ એવી હતી કે મેં છે ને, તમને ના કહેવી તો વાંધો નથી, પણ એમ ગમશે લોકોને. એટલે એવી ભૂલ હતી કે મારે જે વસ્તુ મારે સામે સામે બેસીને એની હારે વાત મારે કરવાની હતી એ મેં લેટર લખીને કરી, અને એમાં અમુક મેં જે ન લખવાના શબ્દ મેં લખ્યા, એને લીધે પ્રોબ્લેમ ઇસ્યુ થયો. અને એનું મને આજે કે આવું હું બીજી વાર નહીં કરું. મારે એને ન કરવું હોય તો હું છોડી દઈશ કે એનો ભગવાન ને ઈ કરશે. મારી કોઈ જવાબદારી, આપણે કોઈ ગામનો ઠેકો લઈને બેઠા નથી, સુધારવાનો ઠેકો નથી લીધો. પણ એ સમજણ ત્યાં સુધી નહોતી આવી જ્યાં સુધી મોટો માર ન પડ્યો ત્યાં સુધી. એટલે લખીને આપવાની ભૂલ બીજી વાર કોઈને નહીં કરે. જે કેવું હોય ભાઈ, એક રૂમમાં બેસાડી કઈ આ વસ્તુ ના કરાય ભાઈ, આ વસ્તુ તમે કરો છો તમે ખોટી કરો છો ભાઈ. એટલે આવું ક્યારેક કરવું. એટલે કોઈના ગુનાહને તું બે નકાબ ના કર, ઉપર ઈશ્વર બેઠો છે, તું હિસાબ ના કર. એક્ઝેક્ટ પરફેક્ટ લાઈન તમે બોલ્યા કે મારા અનુભવમાં આવું આવ્યું ને એનો મને પસ્તાવો પણ છે, કેમ કે આવું આપણે ના કરવું. ઈશ્વરભાઈ, તમે જે આ સોલાર પેનલ બનાવો છો ને બધી એની ફેક્ટરીઓ બનાવો છો એ તો બરાબર, પણ આમાં મેક ઇન ઇન્ડિયા તમે તો બહારથી લાવીને બધું, તો એના સેલ્સ બનાવવાનું અથવા આગળ તમે શું બીજું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો, અથવા એવી કઈ ચીજ કરી રહ્યા છો જેથી આ દેશ, જે મોદી સાહેબનું વિઝન છે કે બધું અહીંયા જ થાય અને આપણે ચાઇનાને બી ટક્કર મારી એવી આપણી બ્રાન્ડ ઊભી કરી, તો એના માટે તમે શું કરી રહ્યા છો, અથવા કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો, એવું કશું છે? સાહેબ પહેલા તો કે આપણે બધા બહુ ભાગ્યશાળી છે કે આપણને નરેન્દ્ર મોદી સાહેબ જેવા આપણે વડાપ્રધાન મળ્યા આજે, લીડર, અને એની લીડરશીપમાં આખો દેશ અત્યારે જોરદાર ચાલી રહ્યો છે. એની અંદર જે મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાનો જે કોન્સેપ્ટ લાવ્યા સાહેબ, તો એની અંદર જે હવે આવનારા સમયમાં અત્યારે બધી વસ્તુ ઇમ્પોર્ટ થતી હતી ને આપણું જે ફંડ છે ભારત દેશની બધું ત્યાં વિદેશમાં જતું હતું. હવે મોટી ઇમ્પેક્ટ એ થઈ છે કે બધું મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા થવાનું શરૂ થઈ ગયું. જેમ તમે EVA, બેકશીટ, એલ્યુમિનિયમ્સ, લાઈક, અને હવે સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પણ શરૂ થઈ ગયું છે. આજે ઇન્ડિયાની અંદર તમે જુઓ તો 20 થી 25 ગીગાવોટ અત્યારે સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ શરૂ થઈ ગયું. આવનારા સમયમાં 50 ગીગાવોટ સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ થવા જઈ રહ્યું છે. એટલે મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ 100 ગીગાવોટ પહોંચશે અને 50 ગીગાવોટ સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ. અને ગોલ્ડી સોલાર અત્યારે ઓલરેડી આપણે સેલ મેન્યુફેક્ચરિંગની ફેક્ટરી ઓલરેડી 90% કામ ફિનિશ થઈ ગયું છે, અને એમાં 7,000 કરોડનું મોટું ઇન્વેસ્ટમેન્ટ આવે છે. કેમ કે આપણું 16 ગીગાવોટનો આપણો પ્લાન છે, ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3, અને આની અંદર પણ બહુ મોટી જોબ ક્રિએશન થવાનું છે, સ્કિલ ડેવલપિંગ થવાનું છે. કેટલા લોકોને આમાં તમે જોબ આપશો? અત્યારે સાહેબ તમે જુઓ તો અત્યારે આજે ગોલ્ડી સોલારની અંદર 10,000 થી વધારે વર્કફોર્સ આજે કામ કરી રહી છે. આપણે 3 શિફ્ટની અંદર કામ થાય છે એઝ પર ધ ગવર્મેન્ટ રૂલ્સ રેગ્યુલેશન. અને આવનારા સમયમાં બીજા 5 થી 6,000 લોકોને હજી જોબ આપવા આપણે 15,000 લોકોને જોબ આપી શકશે લોકો. એટલે આ કરવાના છે. સાથે સાથે આપણે જે અમે જે ફંડ હમણાં જે રેસ કર્યું હમણાં, એ પણ તમને હિસ્ટ્રી કહું કે આપણે 1200 કરોડનું ફંડ આપણે વિચાર્યું કે આજે એક્સપાન્શન જે આપણે કર્યું 14.7 ગીગાવોટનું, તો આ ફંડથી કામ કરશું. ભગવાનની કૃપા અને આજે આશીર્વાદ છે કે જે આપણી રાત દિવસની મહેનત, હું આનો શ્રેય આખી મારી ટીમને આપું છું કે જે 14 વર્ષથી મારી સાથે રાત દિવસ કામ કરે છે. જે કોર ટીમ છે એન્જિનિયરોની, કે જે મારા બધા વર્કિંગ ભાગીદારો કયો, એ બધા 14 વર્ષથી છે. જે ફર્સ્ટ એમ્પ્લોય હતા એ પણ આજે કામ કરે છે. એ તમારી સૌથી મોટી સફળતા. અને એવા તો 20 લોકો છે કે જે ફર્સ્ટ ડેથી કામ કરતા, આજે 20 લોકો આપણી સાથે છે. એટલે એનો શ્રેય છે કે આજે ઈશ્વરભાઈ ઊભા છે, પણ એ બધા એમના ટીમ વર્ક, હાર્ડવર્ક અને મને જે મારા સપોર્ટિંગ રોલ મળ્યા છે, એના લીધે આજે ગોલ્ડી સોલાર એટલે સક્સેસને આજે ઇન્ડિયાની નંબર 1 કંપની મેન્યુફેક્ચરિંગમાં થઈ ગઈ છે.
અને હવે સોલાર સેલ તો આવે છે, પછી અમે હાઇડ્રોજનનો પણ પ્લાન કર્યો છે અને બેટરી મેન્યુફેક્ચરિંગમાં પણ આવીએ છીએ. 2-4 મોટી કંપની સાથે પણ વાત થઈ છે. એટલે એવું છે કે ટેકનોલોજી જો અત્યારે જે મેચ્યોર ટેકનોલોજી હોય એને સીધું આપણે એડોપ્ટ કરીએ અને એનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરીએ તો આપણે ફાસ્ટ સક્સેસ આપણે જઈ શકીએ. એટલા માટે અમે એ જ કરવાના છીએ અને આવનારા સમયની અંદર આ બહુ મોટું કામ છે અને દેશ માટે બહુ અચીવમેન્ટ થશે અને અહીંયાથી પછી માલ યુરોપ અમેરિકામાં એક્સપોર્ટ થવાનો છે. એટલે ભારત આવનારા સમયમાં સેકન્ડ લાર્જેસ્ટ મેન્યુફેક્ચરિંગ હબ રિન્યુએબલ સેક્ટરનું થઈ જશે અને એનો બહુ મોટો અચીવમેન્ટ આખા વર્લ્ડમાં આખા મેસેજ ઓલરેડી જઈ રહ્યો છે. લોકોની નજરમાં ઓલરેડી આપણે આવી ગયા છીએ બીકોઝ ઓફ અવર ટીમ એન્ડ અવર સ્કિલ ડેવલપિંગ એન્ડ અવર. તમે ચાઇના જે કામ કરી રહ્યું છે એની બિલકુલ પેરેલલ તમે લોકો ભારતમાં બધું કામ કરી રહ્યા છો, જેથી અહીંથી બધો સપ્લાય થાય અને નાનામાં નાની ચીજ પણ અહીંયા જ બને, કશું બહારથી ન લાવવું, બધું અહીંયા જ બને અને બધું બનવું શરૂ પણ થઈ ગયું છે. અને ઘણા યંગસ્ટરોને આ બિઝનેસમાં આવવું હોય તો બહુ બધા બિઝનેસ છે કે EVA બનાવો, બેકશીટ બનાવો, એલ્યુમિનિયમ ફ્રેમ બનાવો, એનોડાઇઝ કરો, જંકશન બોક્સ બનાવો, વાયર્સ બનાવો અને સ્ક્રૂ બનાવો, બોલ્ટ બનાવો અને એ પછી તમને સપ્લાય કરે. હા, એ એમને સપ્લાય કરે અથવા લોકોને સપ્લાય કરે. એટલે બહુ જબરદસ્ત સ્કોપ છે. બધાને સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગમાં આવું જરૂર નથી. આની સિવાય ઓછા રોકાણમાં ઘણું ખરું કામ ને બહુ મોટું કામ થઈ શકે એમ છે. પરફેક્ટ. હવે ઈશ્વરભાઈ, આપણે બહુ બધી વાતો કરી. તમારી ગોલ્ડી સોલાર બી બહુ સફળતા હાસિલ કરે, તમે પણ બહુ બધા લોકોને રોજી આપો ને આવા છેવાડાના લોકો સુધી પહોંચાડો. છેલ્લી વાત, જે તમે પ્યોરલી આ પોડકાસ્ટ જોવાવાળો જે યુથ છે એને એડ્રેસિંગ કરીને કહેવું હોય તો આજે આપણે 5 ટ્રિલિયન ઇકોનોમીની મોદી સાહેબ વાત કરે છે ને આપણે લગભગ પહોંચી જવા આવ્યા છીએ. ચાઇના પાસે જેટલું પોપ્યુલેશન છે આપણી જોડે, તમે આખી દુનિયા ફરો છો આપણી જોડે બી પોપ્યુલેશન છે. એવી કોઈક વાત, સરસ વાત કરો, શિખામણ નહીં, રિયાલિસ્ટિક, કે આજનું જનરેશન આ દેશમાં શું યોગદાન આપે તો મોદી સાહેબનું જે વિઝન છે એ પૂરું થાય. પ્લસ કઈ પેશન્સ, જે વાત વચ્ચે આપણી અધૂરી રહી ગઈ કે એક બિઝનેસમેન થવા માટેના શું ગુણ હોવા જોઈએ. તો આજની પેઢીને તમારે એક સ્પીકર તરીકે, તમે ભલે મોટિવેશન સ્પીકર નથી પણ તમને યુથ સાંભળે છે, તો તમે એવી કઈ વાત, એવી 4-5 વાતો ખાસ અમારા યુથને કહો કે તમારે જો બિઝનેસમેન થવું છે તો તમારામાં આટલી ચીજો હશે ને તો તમે 100% સફળ થશો. એવું શું તમે કહેશો અમારા દર્શક મિત્રોને? દર્શક મિત્રોને એક જ વાત કરવાની કે જ્યારે પણ તમે બિઝનેસમાં આવો, તમે કોઈ પણ સ્ટાર્ટિંગ કરવા માંગતા હો તો પહેલાં તો તમે મેન્યુફેક્ચરિંગ હબ, જે વર્લ્ડમાં જે હબ કહેવાની, ચાઇના કહેવાય. એકવાર તમે ચાઇના જાઓ અને ફેક્ટરીની વિઝિટ કરો, કેવી રીતે કામ કરે છે, શું કરે છે, તો એની કોસ્ટ ડાઉન આવે છે, ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા તો એ રીતે કોસ્ટ ડાઉન છે. આ બધું તમે જો જોશો 5-10 ફેક્ટરી તો તમને ખબર પડશે. એ જ વસ્તુ તમે તમારા માઇન્ડમાં લાવીને લખીને અહીંયા આવીને ઇમ્પ્લિમેન્ટ કરશો, તમે સક્સેસ જશો. બીજી વાત કે હું જ્યારે પણ ચાઇના જાઉં ફેક્ટરીના કામ માટે, કંઈક પરચેસ કરવા માટે, મેં જોયું છે કે વાય દે આર સક્સેસ. કેમ કે એ લોકો એક ઓપરેટર હોય એ 5 મશીન સંભાળે. ઇન્ડિયામાં એક ઓપરેટર હોય એ 2 મશીન સંભાળે. યુરોપમાં એક માણસ 1 મશીન સંભાળે અને અમેરિકામાં 2 જણા 1 મશીન સંભાળે. તો હવે આપણે, તમારે કેવી રીતે કોસ્ટ ડાઉન કરવી છે, તમારે શું કરવું છે એ આની પરથી વિચારવાનું. તો આપણે 1 મશીન નહીં પણ 1 માણસ 5 મશીન સંભાળે એવી સ્કિલ ડેવલપ કરવાનું છે. એનાથી કંપનીના માલિકો પણ આપણે પગાર સેલરી વધારે આપશે. શું કામ કે 2 જણનો પગાર આપણને એકલાને આપશે, કેમ કે કંપનીને પોસાય છે અને આપણું એક્સપિરિયન્સ કામ છે. બીજું સંજયભાઈ કીધું કે ભાઈ બીજો શું મેસેજ, તો મેસેજ એક જ છે ભાઈ કે તમારે સક્સેસ જવા માટે માતા પિતાને રોજ પગે લાગો, તમે એને હક કરો, તમે મંદિરે જાઓ, જે પણ ભગવાનને માનતા હોય, જે માતાજી કે નેચરને જેને માનતા હોય એને તમે કરો. અને તમે કોઈને નડવાનું, એક તો કોઈ ડિસ્ટર્બ કરવાનું ન, આપણે આપણું કરવાનું. અને એક લોક ક્યાં સોચેંગે અને એમાંથી બહાર નીકળવું કે લોક ક્યાં સોચેંગે. એટલે ભાઈ ફાટલા કપડાં હોય તો એ લોકો આપણને જોવે છે, આપણા કામને જોવે છે. કોઈ બ્રાન્ડની કોઈ વેલ્યુ નથી. બ્રાન્ડ તો ઠીક છે, ક્યારેક નાની મોટી આપણને વસ્તુ ગમી ગયા લઈએ, પણ આ બ્રાન્ડ છે ને લેવું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. એટલે હાર્ડવર્ક સાથે થોડું સ્માર્ટ વર્ક જોડી દો એટલે તમે સક્સેસ જવાના. અને નીતિ કોઈ દી ભૂલતા નહીં, નીતિ. અને સામેવાળાને ક્યારેય ચીટિંગ કરવું નહીં.
આ બધા નિયમો અમારા ફેમિલીના સંસ્કારમાંથી આવ્યા છે. અમે આને સ્પષ્ટપણે માનીએ છીએ અને આ બધા રૂલ્સ રેગ્યુલેશન પાળવાથી હા થોડી ડિફિકલ્ટી પડે કે આવા બધા નિયમો છે. આજે દુનિયા ક્યાં ગઈ, પેલા બાજુવાળા આમ કરે, સોસાયટીવાળા આમ કરે, પેલા છોકરો આમ કરે. એ જે કરે એને કરવા દો. તમારા મા બાપ તમને શું કહે છે, તમારો પરિવાર એ પ્રમાણે જીવો એટલે તમે સક્સેસ થવાના જ. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ એ વાત છે કે જે પણ તમે ધંધાનું નક્કી કરો એકવાર, એમાં 1000 દિવસ ફોકસથી કામ કરો, ડીપ ડ્રાઈવ કરો. એટલે કોઈના બાપની તાકાત નથી કે તમને કોઈ તમારા જીવનમાં વિકાસ કરતા રોકી શકે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સાહેબ. જુઓ, ગોવિંદ કાકા ધોળકિયા આજે આપણે રાજ્યસભાના સાંસદ છે, એમનો આખો પરિવાર, અને એમાંથી એક બીજી ઇન્ડસ્ટ્રીમાં ગોલ્ડી સોલાર કરીને શરૂ કરવા સુધીની આખી ઈશ્વરભાઈની સફર, તમે એમના બીજા બી ઘણા બધા સરસ પોડકાસ્ટ જોયા હશે. પણ આ બધાની અંદર પરિવારનું શું મહત્વને છે, એ જ લોકો સફળ થાય છે જે પરિવારને સાથે લઈને ચાલે છે. એ જ લોકો સફળ થાય છે જે સંસ્કારો સાથે ચાલે છે. એ જ લોકો સફળ થાય છે જે બધાને સાથે લઈને ચાલે છે. આવી એમની વાત તમે સાંભળી. મેઇન આપને કહું છું કે ગોલ્ડી સોલાર જે આજે એક રિવોલ્યુશન કરવા જઈ રહ્યું છે આ દેશમાં, એની પ્રોડક્ટ વિશે જોજો, એની પ્રોડક્ટને અનુભવજો અને એની સાથે કઈ રીતે જોડાઈ શકો. એમને કોઈ જરૂર નથી, પણ હું તમને કહું છું કે જે ક્વોલિટી પ્રોડક્ટ છે એની સાથે જોડાવાથી આપણો પણ વિકાસ થાય છે, આપણી પણ પ્રગતિ થાય છે. તો આવા સરસ ઈશ્વરભાઈ ધોળકિયા સાથે આપણે આજે વાત કરી. ફરીથી કોઈ વાર અને તમે કોમેન્ટમાં મને લખજો આમાં તમને શું ગમ્યું, શું તમને ના ગમ્યું, જેથી કરીને આપણે બીજી વાર કોઈ વાર એમને ભવિષ્યમાં મળીએ તો એ પ્રશ્નોની આપણે વાતચીત કરીશું અને આગળ વધશું. એમનું એક બહુ સરસ ધોળકિયા આખું બધા જે પરિવાર રહે છે એનો પણ તમને ફોટા બતાવીશ. એમના ફેક્ટરી કેવી છે એ પણ તમને આમાં વિડીયોમાં તમે જોયું હશે. પણ આ બધું કરીને તમે કંઈક કરવાનું નક્કી કરી અને આજે આ ઊભા થશો તો મને આ ઇન્ટરવ્યૂ કરવાની ખૂબ ખુશી થશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઈશ્વરભાઈ.